નમસ્કાર મિત્રો, હું તુષાર કોઈસા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું ફરી એકવાર યોજનાઓના વિડીયોની સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, આજે તમે ટાઇટલ જોવો છો કે આજે આપણે જોવાની છે આર્થિક ઉત્કર્ષ યોજનાઓ, બરાબર ને? પણ એની પહેલાં આપણે જે આગળનો વિડીયો તમે બધાએ જોયો છે એમાં બે દિવ્યેશ અને જયરાજસિંહને બંનેને કંઈક ડાઉટ હતો કે કુંવરબાઈનું મામેરું જે યોજના આપણે જોઈ હતી એ અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે એ રિલેટેડ ડાઉટ હતો, તો એ આપણે પહેલાં ડાઉટ ક્લિયર કરી લઈએ। આપણે જે તમે વિડીયોમાં જોતા હશો તો આપણે વાત કરતા હતા અનુસૂચિત જાતિની કન્યાઓ માટે, બરાબર? તો અનુસૂચિત જાતિની કન્યાઓ માટે જે કુંવરબાઈના મામેરા અંતર્ગત સહાય ચૂકવવામાં આવે છે એ કેટલી છે? તો કે 10,000 રૂપિયાની જ સહાય ચૂકવવામાં આવે છે। મિત્રો, આ જે અમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ અથવા એજ્યુ સફર પરિવાર તમારા સુધી જે પણ માહિતી પહોંચાડે છે એ બંને ત્યાં સુધી સચોટ અને સાચી માહિતી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યું છે, બરાબર? તેમ છતાં પણ ક્યારેક આવી ભૂલ રહી જતી હોય છે તો તમે ધ્યાન દોરો છો એવું ધ્યાન દોરવાનું, પણ આમાં આપણે વાત કરી હતી એ યોજનામાં કંઈ ભૂલ નથી કે અનુસૂચિત જાતિની જે યોજના છે એના અંતર્ગત બે યુવતીને 10,000 રૂપિયાની જ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે। પરંતુ આપણે હજી વાત નથી કરી કે સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની જે કન્યાઓ છે એના માટે પણ આ કુંવરબાઈનું મામેરું યોજના કાર્યરત જ છે। તો ત્યાં સુધારો થયેલો છે કે ભાઈ જે કન્યાઓ સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની છે એવી પરિવારની બે કન્યાઓના લગ્ન પ્રસંગે જે આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એ કેટલો થયો છે? 12,000 રૂપિયા થયો છે। પણ ક્યારથી? તો કે 1/4/2021 પછી જે કન્યાઓના લગ્ન થાય અને આ યોજનાનો લાભ લેવા માગે તો, બરાબર? એટલે સામાજિક રીતે ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ મિત્રો કે સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની કન્યા હોય અને 1/4/2021 પછી જો એમના લગ્ન થયા હોય તો એમને આ યોજના અંતર્ગત ₹12,000ની સહાય ચૂકવવામાં આવે છે। જો 1/4/2021 પહેલા એમના લગ્ન થયા હોય તો કેટલી સહાય ચૂકવવામાં આવે છે? 10,000ની। કોને? તો કે સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગ માટે। આપણે જે વાત કરી હતી એમાં કોઈ સુધારા છે નહીં કે અનુસૂચિત જાતિની કન્યાઓને કેટલી કન્યાઓને બાકી તમે આપણે આગળની વાત કરતા હતા તો કે ભાઈ સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની જે કન્યાઓ છે એના બાકીના બધા ક્રાઇટેરિયા સેમ જ છે કે ભાઈ એની વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે, શહેરી વિસ્તાર માટે 1,50,000 હોવી જોઈએ, પરિવારની બે દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે, એ બધા ક્રાઇટેરિયા સેમ જ છે, કોઈ ફેરફાર નથી। ફેરફાર ખાલી કેટલો થયો? સહાયનું ધોરણ, બરાબર? હવે ડાઉટ ક્લિયર થઈ ગયો હશે બધાને। તો હવે આપણે ચાલુ કરીએ આર્થિક ઉત્કર્ષ યોજનાઓ, બરાબર? તો આર્થિક ઉત્કર્ષ યોજનાઓ એટલે શું? તો કે ભાઈ સમાજના જે પછાત વર્ગો છે કે જેમને પોતાનો વ્યવસાય અથવા તો જે કાંઈ પણ વ્યવસાય રિલેટેડ પ્રશિક્ષણ મેળવવા માટે પૈસાના અથવા તો આર્થિક રીતે સક્ષમ નથી તો એમના વિકાસ માટે આ બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી હોય છે, બરાબર? એક એ પણ તમને કહી દઉં કે આ જે બધી આપણે યોજનાઓ ભણીએ છીએ એ બધી યોજનાઓ ક્યાંથી આવે છે એ આપણે આગળના વિડીયોમાં વાત થઈ ગઈ છે, પણ એમનું મતલબ બંધારણની અંદર અનુચ્છેદ 46ની અંદર આની એક જોગવાઈ છે કે ભાઈ આ જે સામાજિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓ છે, ખાસ કરીને અનુસૂચિત જાતિના વ્યક્તિઓને આર્થિક રીતે અથવા તો સ્વાસ્થ્ય રિલેટેડ દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ આપણે જોઈ હતી, શૈક્ષણિક યોજનાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાની છે। તો આ બધી યોજનાઓ કવર કરીને અથવા તો એમના બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય એ હેતુથી બંધારણના અનુચ્છેદ 46ની અંદર આની જોગવાઈ કરવામાં આવેલી છે કે જે તે રાજ્યએ આ બધા જ જાતિનું સર્વાંગી વિકાસ થાય એનું ધ્યાન રાખવાનું રહેશે। એ અંતર્ગત આ બધી યોજનાઓ અલગ અલગ નિગમ હેઠળ કાર્યરત છે। તો ચલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ આર્થિક ઉત્કર્ષ યોજનાઓ। સૌથી પહેલી યોજના આપણે જોવાની છે BCK 32 ડોક્ટર PG સોલંકી વકીલોને નાણાકીય સહાય યોજના અથવા તો સ્ટાઇપેન્ડ। આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના વ્યક્તિ અથવા વિદ્યાર્થી છે કે જેમને કાયદાની પદવી મેળવી લીધેલી છે, બરાબર, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતાની વકીલાતની પૂરતી પ્રેક્ટિસ કરી શકતા નથી, એવા અભાવે શું કરે છે? તો કે ભાઈ વચ્ચેથી પ્રેક્ટિસ છોડી દેતા હોય છે। તો આવું ન થાય એના માટે એને પ્રેક્ટિસ કરાવવા માટે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિ અથવા તો જે કાયદાની પદવી મેળવનાર વિદ્યાર્થી છે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને જે વ્યક્તિ એમને તાલીમ આપે છે એવા વકીલને પણ મતલબ કે મહિને કંઈક ઇન્કમ અથવા તો આવક ચૂકવવામાં કે સહાય ચૂકવવામાં આવતી હોય છે। એવા હેતુથી આ યોજના 2000ની સાલથી શરૂ કરવામાં આવેલી છે। આ યોજના કયા વિભાગ અંતર્ગત કાર્યરત છે? તો કે નિયામક શ્રી અનુસૂચિત જાતિ ખાતા અંતર્ગત
આ યોજના કાર્યરત છે. આ યોજના અથવા તો આ જે ખાતું છે એ ખાસ કરીને અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અથવા વિદ્યાર્થીઓ અથવા તો જાતિ કે અતિ પછાત જાતિ માટેના જે કંઈ પણ યોજનાઓ છે કે જેમના સર્વાંગી વિકાસ માટે આર્થિક ઉત્કર્ષ યોજનાઓ છે, શૈક્ષણિક યોજનાઓ છે, સ્વાસ્થ્ય રિલેટેડ યોજનાઓ છે કે પછી દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ આપણે જોઈ હતી, બધી યોજનાઓ જે અનુસૂચિત જાતિ માટે છે એ કયા ખાતા અંતર્ગત કાર્યરત છે? તો કે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત કાર્યરત છે. જોઈએ આ યોજનાની અંદર પાત્રતાના માપદંડો શું છે? તો કે ભાઈ જે સિનિયર વકીલ છે, બરાબર, અથવા તો એમને ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે સિનિયર વ્યક્તિ તાલીમ આપે છે એમને કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને જે વ્યક્તિએ કાયદાની પદવી મેળવેલી છે એમણે ગુજરાત બાર કાઉન્સિલની અંદર નોંધણી કરાવવાની રહેશે. નોંધણી તમે જ્યારથી કરાવો છો પછીના 2 વર્ષની અંદર તમારે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની થાય છે. આ યોજનામાં કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. મિત્રો, આવક મર્યાદા ખાસ યાદ રાખજો. આપણે 2 આવક મર્યાદા, આમ જોવા જાય તો 3 આવક મર્યાદા આવી હતી કે મેજોરિટી બધી યોજનામાં કેટલી છે? તો કે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની મતલબ આટલી આવક મર્યાદા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે સિનિયર વકીલ, આ બરાબર છે કે ભાઈ સિનિયર વકીલ તાલીમ આપશે પણ મેક્સિમમ 2 જ જુનિયર વકીલોને તાલીમ આપી શકશે. એનાથી વધારે જુનિયર વકીલોને તાલીમ આપે તો આ યોજના અંતર્ગત એમને મળવાપાત્ર સહાય મળશે નહીં. પછી શું છે? તો કે જે તાલીમાર્થી જુનિયર વકીલ છે કે જે સિનિયર વકીલ પાસેથી તાલીમ લે છે અને દર મહિને સિનિયર વકીલ પાસેથી તાલીમ લીધી છે એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું થાય છે. અને આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ આ યોજનામાં શું સહાય આપવામાં આવે છે? તો કે જે સિનિયર વકીલ છે કે જે આવા જુનિયર વકીલોને તાલીમ આપે છે એને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. દર મહિને 500 રૂપિયા વિદ્યાર્થી દીઠ અથવા તો તાલીમાર્થી દીઠ. મેક્સિમમ કેટલા તાલીમાર્થીઓને સહાય આપશે? 2, બરાબર. અને તો હવે જે વ્યક્તિ અથવા જે તાલીમાર્થી છે એને શું આપે છે? તો કે પ્રથમ વર્ષે જે તે તાલીમાર્થીને 1000 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે, દ્વિતીય વર્ષે 800 રૂપિયાનું અને ત્રીજા વર્ષે 600 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. કોને? તાલીમાર્થીને. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ યોજના. બીજી યોજના BCK 32A, ડોક્ટર PG સોલંકી MS MD ડોક્ટરોને સર્જિકલ નર્સિંગ હોમ અથવા દવાખાનું શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ સામાજિક રીતે અનુસૂચિત જાતિના જે વર્ગ છે કે જેમણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેમણે MS અથવા MD ની ડિગ્રી મેળવેલી છે, હવે એમને પોતાનું દવાખાનું શરૂ કરવું છે પરંતુ આર્થિક રીતે સક્ષમ નથી તો એ આ દવાખાનું શરૂ કરી શકતા નથી. તો એમને દવાખાનું અથવા તો નર્સિંગ હોમ શરૂ કરવા માટે આ યોજના અંતર્ગત એમને લોન ચૂકવવામાં આવે છે. એવા હેતુથી આ યોજના 1982 થી કાર્યરત છે. ક્યારથી આ યોજના કાર્યરત છે? 1982 થી કાર્યરત છે. આ યોજનાની અંદર પણ કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી, બરાબર. પાત્રતાના માપદંડો આપણે જોઈએ છીએ કે આ યોજનામાં કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. અરજદાર જે છે કે જે વ્યક્તિ આ યોજના અંતર્ગત લાભ લે છે એમને લોન ચૂકવવામાં આવે છે. કેટલી લોન ચૂકવવામાં આવે છે આપણે પછી જોઈએ છીએ, પણ જે કાંઈ લોન ચૂકવવામાં આવે છે એ લોન જો એ સમયસર રિટર્ન નથી કરતા, લોન છે બરાબર ને, તો એને રિટર્ન કરવાનું આવે છે. જો એ સમયસર રિટર્ન નથી કરતા તો એમને 2.5% દંડનીય વ્યાજ સાથે બધી લોન ચૂકવવાની થાય છે. કેટલા? અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કેટલા ટકા દંડનીય વ્યાજ ચૂકવવું પડે છે? તો કે 2.5% દંડનીય વ્યાજ ચૂકવવું પડે છે. પછી પાત્રતાના માપદંડોમાં જોઈએ તો કે આ યોજનાનો લાભ લેનાર અરજદાર સરકારશ્રીની આવી કોઈ સરખા પ્રકારની યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે નહીં. મતલબ એવું કહેવા માંગે છે, હમણાં આપણે આગળ ત્રીજી અથવા ચોથી યોજના જોશું કે આમાં આપણે કઈ ડિગ્રીની વાત કરી? MS અથવા MD ની વાત કરી. તો હવે MBBS અથવા BAMS હોય એ ડોક્ટરોને પણ આવી જ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ ડોક્ટરે અથવા તો કોઈ વિદ્યાર્થીએ એ યોજનાનો લાભ લીધો હોય અને પછી MS અથવા MD ની ડિગ્રી મેળવે તો એને આ યોજનાનો લાભ મળે નહીં. જોઈએ કયા કયા કોર્સિસને આવરી લેવામાં આવ્યા છે? તો કે સ્નાતક કક્ષાના MBBS, હમણાં આપણે વાત કરીએ કે BAMS, BAMS અને BDS ડેન્ટલની ડિગ્રી મેળવેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન આપવામાં આવે છે, જે આપણે હવે પછી જોવાના છીએ. તો જો એમણે એ યોજનાનો લાભ લીધો હશે તો એને આ યોજનાનો લાભ મળશે નહીં.
બરાબર, આ યાદ રાખજો. બંને યોજનાઓ કમ્બાઈન છે, પણ ખાલી ડિગ્રીના ફેરફાર છે અને સહાયનું ધોરણ બંને માટે અલગ અલગ છે. MS અને MD માટે અલગ છે અને સ્નાતક કક્ષાના કોર્સીસ માટે અલગ છે. કેટલું સહાયનું ધોરણ છે? તો કે જે વ્યક્તિ MS અથવા MD ની ડિગ્રી મેળવે છે એમને નર્સિંગ હોમ અથવા તો દવાખાનું શરૂ કરવા માટે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને બીજી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. લોન કેટલા રૂપિયાની આપવામાં આવે છે? 3 લાખ રૂપિયાની. તો લોન રિટર્ન ઇન્ટરેસ્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો હશે. તો કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે? 4% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, કે 4%ના દરથી એને પછી પરત ચૂકવવાની થતી હોય છે. જો કોઈ લાભાર્થી પરત નથી કરતો તો કેટલા ટકા દંડનીય વ્યાજ લાગે છે? 2.5%. બરાબર. આ યોજના પણ કયા ખાતા અંતર્ગત કાર્યરત છે? તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત કાર્યરત છે. જે કંઈ પણ યોજના આપણે જોશું જે અનુસૂચિત જાતિ માટેની હશે એ બધી યોજનાઓ આ જ ખાતા અંતર્ગત કાર્યરત હશે. ત્યાર પછીની યોજના જોઈએ, ત્રીજા નંબરની યોજના BCK 32B. ડૉક્ટર PG સોલંકી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન ચૂકવવામાં આવે છે અથવા તો લોન સહાય યોજના. આ યોજના અંતર્ગત શું છે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકો છે એમને પોતાનું વ્યવસાયનું સ્થળના અભાવે પોતાના ધંધાનો અથવા તો વ્યવસાયનો વિકાસ કરી શકતા હોતા નથી. તો એમને ધંધાના વિકાસ અથવા તો મતલબ આગળ વધારવા માટે જે કાંઈ પણ જગ્યા અથવા તો સ્થળ ખરીદવા માટે આ યોજના અંતર્ગત લોન આપવા અથવા સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલી છે? 1973થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અગેન કોની વાત કરીએ છીએ આપણે? અનુસૂચિત જાતિના. તો કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત હશે. ત્યાર પછી જોઈએ પાત્રતાના માપદંડો શું છે? તો કે ભાઈ અરજદાર જે છે એ કાયદાના સ્નાતક હોવા જોઈએ. કાયદાની ડિગ્રી મેળવેલી હોય તો જ આ યોજનાનો લાભ મળે ને, તો જ તમારે ધંધો કરવાનો. તમારી પાસે ડિગ્રી જ નથી તો શું કરવાનું? બરાબર. આગળની બે યોજના જોઈએ, બંનેમાં આવક મર્યાદા આપણે ધ્યાનમાં લીધી નથી. અહીંયા આપણે આવક મર્યાદા ધ્યાનમાં લેવાની છે. કેટલી? તો કે શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000નું સહાય મતલબ વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ. આનાથી વધારે આ વાર્ષિક કે આવક હશે તો એના આ યોજનાનો લાભ મળી શકશે નહીં. યોજનાનો લાભ કોને મળી શકે? તો કે જે વ્યક્તિ ગુજરાત રાજ્યના મૂળ વતની છે એમને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. જોઈએ સહાયનું ધોરણ શું આપવામાં આવે છે? તો કે જે ભાઈ અનુસૂચિત જાતિના સ્નાતક છે એને સ્થળ અથવા તો દુકાન ખરીદવા માટે 7,000 રૂપિયાની લોન અને 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કેટલી? 7,000 રૂપિયાની લોન, 5,000 રૂપિયાની સહાય. યાદ રહી ગયું હશે? જો યાદ ન રહી જાય તો શું કરવાનું? વિડીયો પાછળ કરીને ફરીવાર જોઈ લેવાનો અથવા તો નોટ્સ બનાવી લેવાની. બરાબર ને? બાકી પેપરમાં પૂછાય તો 1 માર્ક જવો જોઈએ નહીં. ઓકે, ચલો જોઈએ પછીની નેક્સ્ટ ચોથી યોજના BCK 32C. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કઈ યોજના છે? તો કે અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને MBBS, BHMS, BAMS, BDS તથા હોમિયોપેથી ડૉક્ટર અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય અથવા તો લોન. હમણાં જ આપણે બીજા નંબરની યોજના જોઈ એની અંદર વાત કરી હતી કે ત્યારે કયા કોર્સીસ હતા? MS અથવા MD મતલબ કે સ્નાતક કક્ષાની ઉપરના કોર્સીસ. હમણાં આપણે આ યોજના જોઈએ પછી જોઈએ કે આમાં સહાયનું ધોરણ શું છે અને એમાં શું હતું. કમ્પેર કરજો, કેમ કે અહીંયાથી જો ક્વેશ્ચન પૂછાય તો આપણને કન્ફ્યુઝન થઈ શકે છે કે ભાઈ આમાં MS અથવા MD કોઈ ડિગ્રી કોઈ આમાંથી કોઈ એક જ ડિગ્રી મૂકી દીધી હોય તો આપણે કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ આગળની યોજનાનો જે હેતુ એ કે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે કે જેમને સ્નાતક કક્ષાની પદવી મેળવેલી છે, કયા કયા કોર્સીસ છે એ બધા અહીંયા લખેલા છે. હવે એમણે પોતાનું દવાખાનું અથવા તો નર્સિંગ હોમ ચાલુ કરવું છે કે સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવો છે તો એમના આર્થિક રીતે સક્ષમ નથી, તો એમના માટે સહાય અથવા લોન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ક્યારથી? તો કે 1976થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. પાત્રતાના માપદંડો અગેન ઓલાની જેમ જ હશે. સેમ આગળ આપણે બધામાં વાત કરી હતી કે ભાઈ જે અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ હશે એ કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? તો કે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત કાર્યરત હશે. જો જ્યારે આપણે MS અથવા MD વાળી યોજનાની વાત કરતા હતા તો એની અંદર કોઈ આવક મર્યાદા આપણે ધ્યાનમાં લીધી નથી. અહીંયા આવક મર્યાદા ધ્યાનમાં લેવાની છે. અગેન ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1,50,000થી આવક વધારે હોવી જોઈએ નહીં.
બીજું તો કે ભાઈ અરજદાર જે છે એ સરકારી કચેરી અથવા કોઈ ખાનગી સંસ્થામાં નોકરી કરતો હોવો જોઈએ નહીં. નોકરી એ કરવી હોય અને આવો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવો હોય તો આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર નથી. આ યોજનાનો લાભ કુટુંબની એક વ્યક્તિને એક જ વખત મળવા પાત્ર થશે. અન્ય વ્યક્તિની ભાગીદારી માલુમ પડશે તો અરજદાર પાસેથી તમામ લોન અને સહાય અન્ય ખર્ચ એટલે કે વ્યાજ સહિત વસૂલ કરવામાં આવશે. પરિવારના એક જ વ્યક્તિને મળે છે. સહાયનું ધોરણ શું છે? એ પહેલાં કે અરજદારને લોન મંજૂર થઈ ગયા પછી શું કરવાનું હોય છે તો કે 12 મહિના પછી એટલે કે 1 વર્ષ પછી તમારે 5,000 રૂપિયાના મહિનાથી મતલબ 5,000 રૂપિયાના એક મહિનાના માસિક હપ્તાથી તમારે લોન પરત કરવાની હોય છે. અને બીજું તો કે સરકારી સહાય મળ્યા બાદ તમારે 3 મહિનાની અંદર દવાખાનું અથવા તો તમે સ્વતંત્ર વ્યવસાય જે પણ કરો છો એનું રજૂ કરવાનું રહેશે કે ભાઈ અમે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી દીધો છે. અને જે કોઈ હોમિયોપેથિક ડૉક્ટરો હશે એમને એમની પ્રેક્ટિસ અથવા તો જે કાંઈ પણ દવાખાનું કે નર્સિંગ હોમ ચાલુ કરે છે એ શેમાં કરવાની રહેશે? હોમિયોપેથિકમાં જ પ્રેક્ટિસ કરવાની રહેશે. પાત્રતાના માપદંડો જોયા પછી આપણે સહાયનું ધોરણ જોઈએ. કેટલી સહાય આપવામાં આવે છે તો કે 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે લોન આપવામાં આવે છે. અને સહાય કેટલી પૂરી પાડવામાં આવે છે તો કે 25,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. અગેન વ્યાજ દર તો બંનેમાં સેમ જ છે. હવે અહીંયા તમને કન્ફ્યુઝન નહીં થતા કે ભાઈ લોનનું અમાઉન્ટ કેટલું છે અને સહાય કેટલી ચૂકવવામાં આવે છે. હજી યાદ ન રહ્યું હોય વિડીયો પાછળ કરીને જોઈ લો. બરાબર કેટલી તો 2.5 લાખ રૂપિયાની લોન અને 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. લોન જે છે એમની કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો કે 4% વ્યાજ દરે એમને લોન પરત કરવાની થતી હોય છે. ક્યારેથી પરત કરવાની થાય? લોન મળ્યા પછીના 1 વર્ષ પછીથી. ઓકે, સમજાઈ ગયું હશે અથવા યાદ રહી ગયું હશે. આગળની યોજના જોઈ. 5મી યોજના BCK 35 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો અને સંલગ્ન વ્યવસાય માટે સહાય. બરાબર, આ યોજનાનો હેતુ શું છે તો કે ભાઈ જે વ્યક્તિ અનુસૂચિત જાતિના છે અથવા અન્ય પછાત વર્ગના છે અથવા લઘુમતીઓના છે. હવે અનુસૂચિત જાતિમાં પણ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે અમુક એવી જાતિ છે કે જે અતિ પછાત છે તો એ બધી જાતિઓના આ યોજનાની અંદર સમાવેશ થાય છે. આગળની યોજનામાં પણ સમાવેશ થાય જ છે, નથી થતો એવું નથી. વિદ્યાર્થીઓને જો ઇજનેરી, મેડિકલ, કૃષિલક્ષી, મેનેજમેન્ટ, IT અથવા એના રિલેટેડ કોઈ પણ અભ્યાસક્રમોમાં જો એમને નોકરી મેળવવા માટે અથવા તો તૈયારી કરવા માટે તો તૈયારી કરવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત શું કરવામાં આવે છે તો કે એક સંસ્થા ઊભી કરવામાં આવે છે. એ સંસ્થા અંતર્ગત અમુક લિમિટેડ સ્ટુડન્ટ્સના એડમિશન કરવામાં આવે છે અને એમને જે કાંઈ પણ ટ્યુશન ક્લાસીસ પૂરા પાડવામાં આવે છે, મદદ કરવામાં આવે છે. એનો જે કાંઈ પણ ખર્ચ છે એ આપણે જોયું એ કયું ખાતું? અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું દ્વારા ચૂકવવામાં કે કરવામાં આવતો હોય છે. બરાબર, બાકી કઈ કઈ છે તો કે ભાઈ કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેન્કો તેમજ ખાનગી ક્ષેત્રમાં જુદી જુદી સેવાઓમાં નિમણૂક મેળવવા ખાસ પ્રશિક્ષણની જરૂર હોય છે. તો આ પ્રશિક્ષણ પૂરું પાડવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. કયા ખાતા અંતર્ગત તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત છે. હવે તો કે આ પાત્રતાના માપદંડો જોઈએ તો આમાં શું કરવામાં આવે છે તો કે ભાઈ કોઈ સંસ્થા નીમવામાં આવે છે. તો એ સંસ્થાનો કઈ સંસ્થાને આમાં સિલેક્ટ કરવામાં આવશે અથવા તો કઈ સંસ્થાને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થાય છે. તો એના પાત્રતાના માપદંડોમાં શું છે? કોની વાત કરી છે તો કે સંબંધિત સંસ્થા જે છે એ કાયદા હેઠળ નોંધાયેલ કોઈ ટ્રસ્ટ, કંપની અથવા ભાગીદારીમાં ચાલતી પેઢી અથવા મંડળી હોવી જોઈએ. કોઈ પ્રાઇવેટ સેક્ટર અથવા પ્રાઇવેટ સંસ્થા હોવી જોઈએ નહીં. ઉપરાંત આ યોજના હેઠળ જે અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે તો એ સંસ્થા પાસે એ અભ્યાસક્રમો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોની વાત કરીએ છીએ? સંસ્થાની વાત કરીએ છીએ, આપણે જે વિદ્યાર્થીની વાત કરતા નથી. બરાબર, સંસ્થા જે છે એમને શું હોવું જોઈએ તો કે જે કોઈ અભ્યાસક્રમોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે એમને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી અથવા તો જે લાભાર્થીને આ યોજના અંતર્ગત પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે એમનો ક્રાઇટેરિયા અથવા એમના પાત્રતાના માપદંડો તો કે અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીએ નિયત ટકાવારી અથવા તો ન્યૂનતમ જેટલી મિનિમમ રિક્વાયરમેન્ટ જે હોય ફૂલફિલ કરેલી હોવી જોઈએ, આટલા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
વિદ્યાર્થીની પસંદગી શાના આધારે કરવામાં આવે છે? ગુણવત્તાના આધારે, મતલબ કે પ્યોરલી મેરિટ બેઝ આ સંસ્થાની અંદર એડમિશન કરવામાં આવે છે. વાર્ષિક 1 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીને પસંદ કરવા પાત્ર છે. બરાબર, અહીંયા આવકનું મતલબ કે વાર્ષિક આવક બદલાય છે. અત્યાર સુધી આપણે જનરલી કેટલી જોઈએ છીએ તો કે 1,20,000 ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1,50,000. આમાં કેટલી છે? વાર્ષિક 1 લાખ સુધીની જ આવક હોય તો જ એને આવી સંસ્થાની અંદર પ્રવેશ મળવા પાત્ર છે. કોને? વિદ્યાર્થીને. સહાયનું ધોરણ શું? તો કે ભાઈ અલગ અલગ કોર્સીસ છે કે ભાઈ જો પેલું જોઈએ સિવિલ સર્વિસીસ હોય એટલે કે એક્ઝામિનેશન યુપીએસસીની તૈયારી કરતા હોય, પછી એ પ્રિલિમરી એક્ઝામ હોય, મેઇન્સ હોય કે ડિફેન્સ સર્વિસીસ હોય, નેશનલ ડિફેન્સ એકેડમી અથવા ડિફેન્સ સંબંધિત કોઈ પણ એક્ઝામ હોય, તો જો એનું પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય તો એ જે કોર્સ છે એનો કોર્સનું ડ્યુરેશન અથવા તો સમય કેટલો હોય છે તો કે 3 થી 6 માસ કે 6 મહિના સુધી આ સંસ્થા અંતર્ગત એમને પ્રશિક્ષણ અથવા તો એજ્યુકેશન પૂરું પાડવામાં આવતું હોય છે. જે કોઈ સંસ્થા છે એને સંસ્થાને કેટલો સહાય ચૂકવવામાં આવે છે તો કે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 8,000 રૂપિયા. કોને? તો કે જે સંસ્થા પ્રશિક્ષણ પૂરું પાડે છે એમને. વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ કેટલું ચૂકવવામાં આવે છે? જો વિદ્યાર્થી સ્થાનિક હોય તો 225 રૂપિયા ચૂકવવામાં આવે છે અને જો વિદ્યાર્થી બહારના હોય તો 700 રૂપિયા ચૂકવવામાં આવે છે. કેમાં જો કોઈ લાભાર્થી પરત નથી કરતો તો કેટલા ટકા દંડનીય વ્યાજ લાગે છે? 2.5%. બરાબર. આ યોજના પણ કયા ખાતા અંતર્ગત કાર્યરત છે તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત કાર્યરત છે. જે કંઈ પણ યોજના આપણે જોશું જે અનુસૂચિત જાતિ માટેની હશે એ બધી યોજનાઓ આ જ ખાતા અંતર્ગત કાર્યરત હશે. ત્યાર પછીની યોજના જોઈએ, 3જા નંબરની યોજના BCK 32B. ડૉક્ટર PG સોલંકી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન ચૂકવવામાં આવે છે અથવા તો લોન સહાય યોજના. આ યોજના અંતર્ગત શું છે તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકો છે એમને પોતાનું વ્યવસાયનું સ્થળના અભાવે પોતાના ધંધાનો અથવા તો વ્યવસાયનો વિકાસ કરી શકતા હોતા નથી, તો એમને ધંધાના વિકાસ અથવા તો મતલબ આગળ વધારવા માટે જે કાંઈ પણ જગ્યા અથવા તો સ્થળ ખરીદવા માટે આ યોજના અંતર્ગત લોન આપવા અથવા સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલી છે? 1973થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અગેન કોની વાત કરીએ છીએ આપણે? અનુસૂચિત જાતિના. તો કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત હશે. ત્યાર પછી જોઈએ પાત્રતાના માપદંડો શું છે તો કે ભાઈ અરજદાર જે છે એ કાયદાના સ્નાતક હોવા જોઈએ. કાયદાની ડિગ્રી મેળવેલી હોય તો જ આ યોજનાનો લાભ મળે ને, તો જ તમારે ધંધો કરવાનો. તમારી પાસે ડિગ્રી જ નથી તો શું કરવાનું? બરાબર. આગળની 2 યોજના જોઈએ, બંનેમાં આવક મર્યાદા આપણે ધ્યાનમાં લીધી નથી. અહીંયા આપણે આવક મર્યાદા ધ્યાનમાં લેવાની છે. કેટલી? તો કે શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 નું સહાય મતલબ વાર્ષિક આવક મર્યાદા હોવી જોઈએ. આનાથી વધારે આ વાર્ષિક કે આવક હશે તો એને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. યોજનાનો લાભ કોને મળી શકે તો કે જે વ્યક્તિ ગુજરાત રાજ્યના મૂળ વતની છે એમને જ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. જોઈએ સહાયનું ધોરણ શું આપવામાં આવે છે તો કે જે ભાઈ અનુસૂચિત જાતિના સ્નાતક છે એને સ્થળ અથવા તો દુકાન ખરીદવા માટે 7,000 રૂપિયાની લોન અને 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. કેટલી? 7,000 રૂપિયાની લોન, 5,000 રૂપિયાની સહાય. યાદ રહી ગયું હશે? જો યાદ ન રહી જાય તો શું કરવાનું? વિડીયો પાછળ કરીને ફરીવાર જોઈ લેવાનો અથવા તો નોટ્સ બનાવી લેવાની. બરાબર ને? બાકી પેપરમાં પૂછાય તો 1 માર્ક જવો જોઈએ નહીં. ઓકે, ચલો જોઈએ પછીની નેક્સ્ટ ચોથી યોજના BCK 32C. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કઈ યોજના છે તો કે અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને MBBS, BHMS, BAMS, BDS તથા હોમિયોપેથી ડૉક્ટર અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય અથવા તો લોન. હમણાં જ આપણે 2જા નંબરની યોજના જોઈ એની અંદર વાત કરી હતી કે ત્યારે કયા કોર્સીસ હતા? MS અથવા MD મતલબ કે સ્નાતક કક્ષાની ઉપરના કોર્સીસ. હમણાં આપણે આ યોજના જોઈએ પછી જોઈએ કે આમાં સહાયનું ધોરણ શું છે અને એમાં શું હતું. કમ્પેર કરજો, કેમ કે અહીંયાથી જો ક્વેશ્ચન પૂછાય તો આપણને કન્ફ્યુઝન થઈ શકે છે કે ભાઈ આમાં MS અથવા MD કોઈ ડિગ્રી કોઈ આમાંથી કોઈ એક જ ડિગ્રી મૂકી દીધી હોય તો આપણે કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું. યોજનાનો હેતુ શું છે તો કે ભાઈ આગળની યોજનાનો જે હેતુ એ કે અનુસૂચિત જાતિના જે વ્યક્તિઓ છે કે જેમને સ્નાતક કક્ષાની પદવી મેળવેલી છે, કયા કયા કોર્સીસ છે એ બધા અહીંયા લખેલા છે. હવે એમણે પોતાનું દવાખાનું અથવા તો નર્સિંગ હોમ ચાલુ કરવું છે કે સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવો છે તો એમના આર્થિક રીતે સક્ષમ
નથી, તો એમના માટે સહાય અથવા લોન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ક્યારથી? તો કે 1976થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. પાત્રતાના માપદંડો અગેન ઓલાની જેમ જ હશે. સેમ આગળ આપણે બધામાં વાત કરી હતી કે ભાઈ જે અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ હશે એ કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? તો કે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત કાર્યરત હશે. જો જ્યારે આપણે MS અથવા MD વાળી યોજનાની વાત કરતા હતા તો એની અંદર કોઈ આવક મર્યાદા આપણે ધ્યાનમાં લીધી નથી. અહીંયા આવક મર્યાદા ધ્યાનમાં લેવાની છે. અગેન ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1,50,000થી આવક વધારે હોવી જોઈએ નહીં. બીજું તો કે ભાઈ અરજદાર જે છે એ સરકારી કચેરી અથવા કોઈ ખાનગી સંસ્થામાં નોકરી કરતો હોવો જોઈએ નહીં. નોકરી એ કરવી હોય અને આવું સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરવો હોય તો આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર નથી. આ યોજનાનો લાભ કુટુંબની એક વ્યક્તિને એક જ વખત મળવા પાત્ર થશે. અન્ય વ્યક્તિની ભાગીદારી માલુમ પડશે તો અરજદાર પાસેથી તમામ લોન અને સહાય અન્ય ખર્ચ એટલે કે વ્યાજ સહિત વસૂલ કરવામાં આવશે. પરિવારના એક જ વ્યક્તિને મળે છે. સહાયનું ધોરણ શું છે? એ પહેલાં કે અરજદારને લોન મંજૂર થઈ ગયા પછી શું કરવાનું હોય છે? તો કે 12 મહિના પછી એટલે કે 1 વર્ષ પછી તમારે 5,000 રૂપિયાના મહિનાથી મતલબ 5,000 રૂપિયાના એક મહિનાના માસિક હપ્તાથી તમારે લોન પરત કરવાની હોય છે. અને બીજું તો કે સરકારી સહાય મળ્યા બાદ તમારે 3 મહિનાની અંદર દવાખાનું અથવા તો તમે સ્વતંત્ર વ્યવસાય જે પણ કરો છો એનું રજૂ કરવાનું રહેશે કે ભાઈ અમે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી દીધો છે. અને જે કોઈ હોમિયોપેથિક ડૉક્ટરો હશે એમને એમની પ્રેક્ટિસ અથવા તો જે કાંઈ પણ દવાખાનું કે નર્સિંગ હોમ ચાલુ કરે છે એ શેમાં કરવાની રહેશે? હોમિયોપેથિકમાં જ પ્રેક્ટિસ કરવાની રહેશે. પાત્રતાના માપદંડો જોયા પછી આપણે સહાયનું ધોરણ જોઈએ. કેટલી સહાય આપવામાં આવે છે? તો કે 2.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે લોન આપવામાં આવે છે. અને સહાય કેટલી પૂરી પાડવામાં આવે છે? તો કે 25,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. અગેન વ્યાજ દર તો બંનેમાં સેમ જ છે. હવે અહીંયા તમને કન્ફ્યુઝન નહીં થતા કે ભાઈ લોનનું અમાઉન્ટ કેટલું છે અને સહાય કેટલી ચૂકવવામાં આવે છે. હજી યાદ ન રહ્યું હોય વિડીયો પાછળ કરીને જોઈ લો. બરાબર? કેટલી? તો 2.5 લાખ રૂપિયાની લોન અને 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. લોન જે છે એમની કેટલા ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે? તો કે 4% વ્યાજ દરે એમને લોન પરત કરવાની થતી હોય છે. ક્યારેથી પરત કરવાની થાય? લોન મળ્યા પછીના 1 વર્ષ પછીથી. ઓકે, સમજાઈ ગયું હશે અથવા યાદ રહી ગયું હશે. આગળની યોજના જોઈ. 5મી યોજના BCK 35 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો અને સંલગ્ન વ્યવસાય માટે સહાય. બરાબર? આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ જે વ્યક્તિ અનુસૂચિત જાતિના છે અથવા અન્ય પછાત વર્ગના છે અથવા લઘુમતીઓના છે. હવે અનુસૂચિત જાતિમાં પણ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે અમુક એવી જાતિ છે કે જે અતિ પછાત છે, તો એ બધી જાતિઓના આ યોજનાની અંદર સમાવેશ થાય છે. આગળની યોજનામાં પણ સમાવેશ થાય જ છે, નથી થતો એવું નથી. વિદ્યાર્થીઓને જો ઇજનેરી, મેડિકલ, કૃષિલક્ષી, મેનેજમેન્ટ, IT અથવા એના રિલેટેડ કોઈ પણ અભ્યાસક્રમોમાં જો એમને નોકરી મેળવવા માટે અથવા તો તૈયારી કરવા માટે તો તૈયારી કરવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે એક સંસ્થા ઊભી કરવામાં આવે છે. એ સંસ્થા અંતર્ગત અમુક લિમિટેડ સ્ટુડન્ટ્સના એડમિશન કરવામાં આવે છે અને એમને જે કાંઈ પણ ટ્યુશન ક્લાસીસ પૂરા પાડવામાં આવે છે, મદદ કરવામાં આવે છે. એનો જે કાંઈ પણ ખર્ચ છે એ આપણે જોયું એ કયું ખાતું? અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું દ્વારા ચૂકવવામાં કે કરવામાં આવતો હોય છે. બરાબર? બાકી કઈ છે? તો કે ભાઈ કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેન્કો તેમજ ખાનગી ક્ષેત્રમાં જુદી જુદી સેવાઓમાં નિમણૂક મેળવવા ખાસ પ્રશિક્ષણની જરૂર હોય છે. તો આ પ્રશિક્ષણ પૂરું પાડવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. કયા ખાતા અંતર્ગત? તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત છે. હવે તો કે આ પાત્રતાના માપદંડો જોઈએ તો આમાં શું કરવામાં આવે છે? તો કે ભાઈ કોઈ સંસ્થા નીમવામાં આવે છે. તો એ સંસ્થાનો કઈ સંસ્થાને આમાં સિલેક્ટ કરવામાં આવશે અથવા તો કઈ સંસ્થાને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થાય છે? તો એના પાત્રતાના માપદંડોમાં શું છે? કોની વાત કરી છે? તો કે સંબંધિત સંસ્થા જે છે એ કાયદા હેઠળ નોંધાયેલ કોઈ ટ્રસ્ટ, કંપની અથવા ભાગીદારીમાં ચાલતી પેઢી અથવા મંડળી હોવી જોઈએ. કોઈ પ્રાઇવેટ સેક્ટર અથવા પ્રાઇવેટ સંસ્થા હોવી જોઈએ નહીં. ઉપરાંત આ યોજના હેઠળ જે અભ્યાસક્રમોને આવરી લેવામાં આવ્યા છે તો એ સંસ્થા પાસે
એ અભ્યાસક્રમો ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કોની વાત કરીએ છીએ? સંસ્થાની વાત કરીએ છીએ. આપણે જે વિદ્યાર્થીની વાત કરતા નથી. બરાબર? સંસ્થા જે છે એમને શું હોવું જોઈએ? તો કે જે કોઈ અભ્યાસક્રમોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે એમને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી અથવા તો જે લાભાર્થીને આ યોજના અંતર્ગત પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે એમનો ક્રાઇટેરિયા અથવા એમના પાત્રતાના માપદંડો. તો કે અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીએ નિયત ટકાવારી અથવા તો ન્યૂનતમ જેટલી મિનિમમ રિક્વાયરમેન્ટ જે હોય ફૂલફિલ કરેલી હોવી જોઈએ, આટલા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. વિદ્યાર્થીની પસંદગી શાના આધારે કરવામાં આવે છે? ગુણવત્તાના આધારે, મતલબ કે પ્યોરલી મેરિટ બેઝ આ સંસ્થાની અંદર એડમિશન કરવામાં આવે છે. વાર્ષિક 1 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીને પસંદ કરવા પાત્ર છે. બરાબર? અહીંયા આવકનું મતલબ કે વાર્ષિક આવક બદલાય છે. અત્યાર સુધી આપણે જનરલી કેટલી જોઈએ છીએ? તો કે 1,20,000 ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1,50,000. આમાં કેટલી છે? વાર્ષિક 1 લાખ સુધીની જ આવક હોય તો જ એને આવી સંસ્થાની અંદર પ્રવેશ મળવા પાત્ર છે. કોને? વિદ્યાર્થીને. સહાયનું ધોરણ શું? તો કે ભાઈ અલગ અલગ કોર્સીસ છે કે ભાઈ જો પેલું જોઈએ સિવિલ સર્વિસીસ હોય એટલે કે એક્ઝામિનેશન યુપીએસસીની તૈયારી કરતા હોય, પછી એ પ્રિલિમરી એક્ઝામ હોય, મેઇન્સ હોય કે ડિફેન્સ સર્વિસીસ હોય, નેશનલ ડિફેન્સ એકેડમી અથવા ડિફેન્સ સંબંધિત કોઈ પણ એક્ઝામ હોય, તો જો એનું પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય તો એ જે કોર્સ છે એનો કોર્સનું ડ્યુરેશન અથવા તો સમય કેટલો હોય છે? તો કે 3 થી 6 માસ કે 6 મહિના સુધી આ સંસ્થા અંતર્ગત એમને પ્રશિક્ષણ અથવા તો એજ્યુકેશન પૂરું પાડવામાં આવતું હોય છે. જે કોઈ સંસ્થા છે એને સંસ્થાને કેટલો સહાય ચૂકવવામાં આવે છે? તો કે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 8,000 રૂપિયા. કોને? તો કે જે સંસ્થા પ્રશિક્ષણ પૂરું પાડે છે એમને. વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ કેટલું ચૂકવવામાં આવે છે? જો વિદ્યાર્થી સ્થાનિક હોય તો 225 રૂપિયા ચૂકવવામાં આવે છે અને જો વિદ્યાર્થી બહારના હોય તો 700 રૂપિયા ચૂકવવામાં આવે છે. કેમાં? તો કે યુપીએસસી અથવા એના સમકક્ષ કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો. બીજું જોઈએ, આ જ યોજનાનો પાર્ટ છે પણ અલગ કોર્સ કવર કરી લીધા છે. કયા? તો કે કેન્દ્ર અથવા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની ગ્રુપ બી અથવા સમકક્ષ સેવાઓ અથવા તો ખાનગી જાહેર ક્ષેત્રની અન્ય સેવાઓની તૈયારી કરવા માટે. અગેન સમય કેટલો છે? સમય મર્યાદા તો કે 3 થી 6 મહિના સુધી તમને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવશે. કોર્સ માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ₹6,000 સંસ્થાને ચૂકવવામાં આવશે. વિદ્યાર્થી જો સ્થાનિક હોય તો મહિને 125 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે અને જો વિદ્યાર્થી બહારનો હોય તો 375 રૂપિયાનું સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. ત્રીજું જોઈએ, ત્રીજા કયા કોર્સિસ છે? તો કે વ્યવસ્થાપક અભ્યાસક્રમો જેવા કે એન્જિનિયરિંગ, મેડિકલ, આઈટી, ટેકનિકલ, એગ્રીકલ્ચર, મેનેજમેન્ટની પ્રાયોગિક પરીક્ષાઓ મતલબ કે એડમિશન લેવા માટેની પરીક્ષાઓ અથવા તો રેલવેની કોઈ પણ અથવા એપ્રેન્ટિસ અથવા ખાનગી કે જાહેર ક્ષેત્રની અન્ય સેવાઓ માટે આ સંસ્થા અંતર્ગત તમને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો જ્યારે આવા કોર્સિસ હોય ત્યારે સંસ્થાને પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 6,000, જો વિદ્યાર્થી સ્થાનિક હોય તો 125 રૂપિયા સ્ટાઇપેન્ડ અને વિદ્યાર્થી બહારના હોય તો 375 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હોય છે. આપણે વાત કરતા હતા ભાઈ કે ભાઈ જો બધા થાકી ગયા હોય તો ચા બા પીવાની હોય તો પી લેજો. ઘણી બધી આર્થિક ઉત્કર્ષ યોજનાઓ છે આજના વિડીયોમાં, એટલે કંટાળતા નહીં, વિડીયો છેલ્લે સુધી જોજો. વાત કરતા હતા પ્રશિક્ષણ પૂરું પાડવા માટે જે યોજના છે એ અંતર્ગત જે સંસ્થાને અલગ રકમ ચૂકવવામાં આવે છે અને વિદ્યાર્થીને સ્ટાઇપન્ડ પણ ચૂકવવામાં આવે છે. એટલે બંને વચ્ચે કન્ફ્યુઝન ના થઈ જાય કે ભાઈ સંસ્થાને અને વિદ્યાર્થીને. યાદ રાખજો, ક્વેશ્ચન પેપરની અંદર ખાસ આખો ક્વેશ્ચન વાંચજો. એવું ન થાય કે આટલું વાંચી લીધું આ જ જવાબ આવે પણ, અથવા એવું પણ બને કે આવું કાંઈ ઓપ્શનમાં હોય જ નહીં તો અહીંયા તમને એવું લાગે કે આ તો આપણે ભણ્યા નથી. એટલે ધ્યાનથી જોજો. જોઈએ ત્યાર પછીની યોજના BCK 36A અનુસૂચિત જાતિના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને એર હોસ્ટેસ અથવા ટ્રાવેલ અથવા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ માટે સહાય ચૂકવવામાં આવે છે. આ અલગ કોર્સિસ છે. આપણે અત્યાર સુધી જે કોર્સિસ જોયા એના કરતાં કંઈક તમને નામ ઉપરથી જ ખબર પડી હશે ભાઈ કે આ ડિફરન્ટ કોર્સિસ છે. તો આ માટે પણ સરકાર તરફથી એક અલગથી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. બધા કોર્સિસ અલગ છે તો પાત્રતાના માપદંડો થોડાક ડિફરન્ટ તો હશે જ ને. જોઈએ પાત્રતાના માપદંડો. ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારે હિન્દી અથવા અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. મતલબ કે આ બંને લેંગ્વેજ ઉપર પકડ હોવી જોઈએ, કેમ કે તમને કોર્સિસ દેખાય છે કંઈક અલગ કોર્સિસ છે તો જેની અંદર આ બંને લેંગ્વેજનો વધારે પડતો ઉપયોગ થાય તો આ કોર્સિસનું તમને સારું એવું નોલેજ
હોવું જોઈએ. ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ભાઈ 18 થી 23 વર્ષ જ હોવી જોઈએ. ત્યાર પછી લગ્ન થયેલ હોવા જોઈએ નહીં. પાત્રતાના માપદંડો બાકી બધી યોજના કરતાં આ યોજનાના ડિફરન્ટ જ હશે, કેમ કે કોર્સીસ જ ડિફરન્ટ છે. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હોવું જોઈએ. ઊંચાઈ પણ માગેલી છે કે ભાઈ જો યુવતીઓ હોય તો 162 સેમીની ઊંચાઈ અને યુવક માટે 172 સેમીની ઊંચાઈ હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે. વજન તો કે ઊંચાઈના પ્રમાણમાં હોય, એનું કોઈ આપણને માપ નથી આપ્યું કે કેટલું વજન, કેટલા કિલો વજન હોવું જોઈએ, પણ ઊંચાઈના પ્રમાણમાં વજન હોવું જોઈએ. સાવ દુબળું પાતળું ન હોવું જોઈએ, ખાધે પીધે સુખી હોવું જોઈએ, બરાબર ને. ત્યાર પછી તો કે ભાઈ આમાં તમને ખબર છે કે હોસ્પિટાલિટી અથવા ટ્રાવેલ મેનેજમેન્ટની વાત કરીએ તો આંખનું વિઝન પણ સારું હોવું જોઈએ. બંને જો અહીંયાથી ક્વેશ્ચન કદાચ પૂછાવાની શક્યતા થોડીક નહીવત છે. કેમાં? તો કે આ વિઝનની વાત કરીએ છીએ, પણ આપણે માહિતી લઈ લઈએ તો કે ભાઈ એક આંખની અંદર ઓછામાં ઓછું 6/6 અને બીજી આંખની અંદર 6/9 વિઝન હોવું જોઈએ. આનાથી ઓછું વિઝન હશે તો આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. આ યોજના પણ શેની છે? તો કે અનુસૂચિત જાતિની છે. તો કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત છે. જોઈએ સહાય શું ચૂકવવામાં આવે છે? તો કે આની અંદર જે કોઈ સંસ્થા છે અથવા તો સરકાર તરફથી દરેક તાલીમાર્થી દીઠ 1.25 લાખનો ખર્ચ કરવામાં આવશે. આપણે જે કોર્સીસ જોયા એ કોર્સીસની તાલીમ આપવા માટે, બરાબર. તાલીમ દરમિયાન સરકાર તરફથી રહેવા તથા જમવાનો ખર્ચ તથા કોર્સની ફી તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. પણ રાજ્ય સરકારનું કયું ખાતું? તો આગળ આપણે જોઈ ગયા એ ખાતું આ વિદ્યાર્થી દીઠ મેક્સિમમ 1.25 લાખનો ખર્ચ ઉપાડશે. ઓકે, સમજાઈ ગયું હશે કે યાદ રહી ગયું? ત્યાર પછીની યોજના જોઈએ 7મા નંબરની BCK 38 IAS અથવા IPS અભ્યાસક્રમ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થી IAS અથવા IPSની તૈયારી કરે છે અથવા તો પ્રિલિમ પરીક્ષા, મેઇન પરીક્ષા કે ઇન્ટરવ્યૂ પાસ કરે ત્યારે તમને સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે. આશા રાખીએ કે તમારામાંથી ઘણા મિત્રો આવી કોઈ એક્ઝામની તૈયારી કરે ને ત્યાં એ લેવલ સુધી પહોંચી જાય એવી આપણે આશા રાખીએ છીએ. હવે જોઈએ આ યોજના અંતર્ગત પાત્રતાના માપદંડો શું છે? કોઈ આવક મર્યાદા નથી, કે આ યોજનાની અંદર કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. પછી તો કે એક જ વર્ષમાં બેવડો લાભ મેળવી શકાશે નહીં. મતલબ કે તમને આ યોજનાનો લાભ તમે એક જ વાર મેળવશો એવું જરૂરી નથી, પણ એક જ વર્ષની અંદર બેવડો લાભ નહીં મેળવી શકો. તો કે ભાઈ મેક્સિમમ કેટલી વખત સુધી આ યોજનાનો લાભ મળે? તો કે 3 વખત એક કેન્ડિડેટ અથવા તો એક વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે. કયા ખાતા અંતર્ગત કાર્યરત છે? તો કે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના કાર્યરત છે. આગળ જોઈએ તો કે સહાયનું ધોરણ. તો કે આપણને ખબર છે કે ભાઈ IAS IPSની એક્ઝામ માટે જ્યારે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે, ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે. તો 3 વખતે અલગ અલગ સહાય અથવા તો અલગ અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે. જ્યારે પ્રિલિમ પરીક્ષા પાસ કરે ત્યારે જો યુવક હોય તો 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અથવા સ્કોલરશિપ આપણે કહીએ છીએ. યુવતી હોય તો 30,000 રૂપિયાની સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે. મુખ્ય પરીક્ષા પાસ કરે ત્યારે યુવક હોય તો અગેન 25,000, યુવતી હોય તો 30,000 અને આખરી પસંદગી થઈ ગયા પછી એટલે કે ઇન્ટરવ્યૂ પછી તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય પછી યુવક હોય તો 51,000 રૂપિયા અને યુવતી હોય તો 61,000 રૂપિયાની સ્કોલરશિપ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. જોયું મિત્રો, ઘણી બધી મોટી રકમ ચૂકવવામાં આવે છે. તો આવી કંઈક વધારે પડતી ઊંચા લેવલની તૈયારી કરીને અહીંયા સુધી આપણે પહોંચે ને આ સહાયનો આપણે લાભ મેળવીએ એવી આશા રાખીએ, બરાબર. કોઈ ના કોઈ તો પહોંચશે જ. ફરીવાર કેટલું સહાયનું ચૂકવવામાં આવે છે? ટોટલ સહાય પણ પૂછી શકે કે ભાઈ આ યોજના અંતર્ગત યુવકને જ્યાં ફાઇનલ પસંદગી થયા સુધી ટોટલ કેટલી રકમ ચૂકવવામાં આવે? 25, 51, 1,01,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. અને જો યુવતી હોય તો 30, 60, 1,21,000ની સહાય ચૂકવવામાં આવે છે. એવી રીતે પણ કદાચ ક્વેશ્ચન પૂછી શકે, તો ધ્યાન રાખી લેવું કે ટોટલ કેટલી સહાય ચૂકવવામાં આવે છે. જોઈએ ત્યાર પછીની BCK 43 શહેરી વિસ્તારમાં નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના. તો આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના લોકો છે એ ધંધાના જે એનું યોગ્ય છે સ્થાપના નથી કરી શકતા અથવા તો જે કાંઈ પણ એનું ડેવલપમેન્ટ પૂરતું ન હોવાના કારણે એમના ધંધાનો વિકાસ કરી શકતા નથી. તો એ ધંધાનો અથવા તો એમની જે કાંઈ પણ વ્યવસાયનું સ્થળ છે એમના વિકાસ કરવા માટે ખાસ કરીને શહેરી વિસ્તારમાં સ્થળ અથવા તો દુકાન ખરીદવા માટે આ સહાય પૂરી પાડવામાં આવે છે. ક્યારથી શરૂ કરવામાં આવેલી છે? 1991થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
અગેન અનુસૂચિત જાતિની છે તો કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે? અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત. પાત્રતાના માપદંડો જોઈએ, આમાં પણ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. પછી તો કે ભાઈ આ યોજના હેઠળ મેળવેલ લોન જે છે એ જે કોઈ વ્યક્તિ દ્વારા વ્યવસાયનું સ્થળ અથવા દુકાન કે જમીન અંગેના નિયમો અનુસાર હોવું જોઈએ બાંધકામ. બરાબર, કે જે કાંઈ પણ તમે વ્યવસાય અથવા ધંધા માટે સ્થળ ખરીદો છો એનું બાંધકામ છે એ સરકારના ધારા ધોરણ અથવા નિયમો પ્રમાણેનું હોવું જોઈએ. જો એ કોઈ ક્ષતિ જણાય કે એવું નહીં હોય તો મંજૂર કરવામાં આવેલ લોન અથવા સહાયની રકમ મહેસૂલી અથવા તો દંડનીય વ્યાજ સાથે પરત લેવામાં આવશે જો સરકારના ધારા ધોરણ મુજબ એ બાંધકામ થયેલું ન હોય તો. ત્યાર પછી તો કે ભાઈ મંજૂર કરવામાં આવેલ લોન જે છે એ અરજદારે જે હેતુ માટે લોન લીધી છે એ જ હેતુ માટેનો ઉપયોગ કરવાનો રહેશે. જો એવું નહીં થાય તો પણ દંડનીય વ્યાજ સાથે પરત કરવામાં આવશે. ત્યાર પછી લોનના હપ્તા અને વ્યાજ નિયત સમય કરતાં તમે વહેલા ભરપાઈ કરી શકો છો. કે ભાઈ દાખલા તરીકે તમને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં કે લોન ચૂકવવામાં કે લોન આપવામાં આવે છે, તમે દર મહિનાનો આટલો હપ્તો હશે પણ તમે વહેલા તમારો ભાઈ ધંધો ચાલી ગયો, ઉપડી ગયું, તમારી ધંધાની આપણે પ્રગતિ થઈ ગઈ ને આપણે એવું ધારીએ કે ઈચ્છીએ કે આપણી લોન વહેલા પૂરી થઈ જાય તો આ ભાઈ તમે આ યોજના અંતર્ગત લાભ લીધેલો હોય તો તમે લોન વહેલા પૂરી કરી શકો છો. જોઈએ સહાય કે હજી એક પાત્રતાના માપદંડો બાકી રહી ગયા છે. પોતાની જમીનમાં બાંધેલ દુકાન અથવા ખરીદેલ દુકાન હોય અથવા વ્યવસાયનું જે સ્થળ છે સરકાર પાસેથી લોન ભરપાઈ થાય ત્યાં સુધી માર્ગેજ કરવાનું રહેશે. મતલબ કે તમે કોઈ જે દુકાન અથવા તો ઘર કે વ્યવસાયનું સ્થળ ખરીદો છો પોતાની માલિકીનું હોય તો પણ જ્યાં સુધી તમને જે લોન આપવામાં આવી છે તમે પરત નથી કરી દેતા ત્યાં સુધી સ્થળ છે એ કેવું હશે? માર્ગેજ કરવાનું રહેશે. લોન તથા વ્યાજ જો નિયમિત ન ભરે તો કેટલા ટકા વ્યાજની જોગવાઈ છે? 2.5% વ્યાજ. આ તો પહેલેથી સેમ જ ચાલ્યું આવે છે કે 2.5% દંડનીય વ્યાજથી વસૂલ કરવામાં આવશે. દંડનીય વ્યાજની કેટલા? 2.5% દંડનીય વ્યાજ સાથે આ લોન જો તમે ટાઈમ પર હપ્તા નહીં ભરો તો પાછી પરત કરવામાં આવશે. સહાય કેટલી ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ 10 લાખની સહાય ચૂકવવામાં આવે છે. કેટલાની સહાય ચૂકવવામાં આવે છે? 10 લાખની લોન. 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. કેટલા? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે? 4%ના વ્યાજથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. ઉપરાંત 15,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સહાયનું ધોરણ અહીંયા મેં લખેલું છે. સહાયનું ધોરણ કેટલું છે? તો કે ભાઈ આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. એ લોનનું વ્યાજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે? 4% અને સહાય કેટલી પૂરી પાડવામાં આવે છે? 15,000 રૂપિયા. આ લોન તમારે ભરપાઈ કરવાની થાય છે. ત્યાર પછીની યોજના જોઈએ BCK 44 ખેતીની જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને નાણાકીય સહાય. મિત્રો આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેતી ઉપર ઘણો બધો આધારિત છે અને મિત્રો ખાસ એક ખેડૂત પાસેથી એક વાત શીખવા જેવી છે. બરાબર, કે એમનું જે કાંઈ પણ ખેતી અથવા એમનો કાંઈ વ્યવસાય છે એ કુદરતી પરિબળો ઉપર આધારિત છે. મતલબ કે જો વરસાદ સારો પડે તો એમને સારી આવક આવે કે સારો પાક થાય અથવા નિષ્ફળ પણ જાય. અને હમણાં આપણે જોયું કે ભાઈ કેવડું વાવાઝોડું આવ્યું તેમાં ઘણા ખેડૂતોની મહેનત પાણીમાં જતી હોય. તેમ છતાં એ લોકો બીજા દિવસથી પાછા એ જ ઉત્સાહથી પાછા પોતાના કામે વળગી જતા હોય છે. અને આપણે જો કોઈ રીઝનથી એકાદી એક્ઝામની ડેટ આગળ પાછળ થઈ ગઈ હોય તો ભાઈ મારી હારે જ આવું થાય છે ને ઘણા બધા એક્સક્યુઝ આપીને આપણી તૈયારી આપણે બંધ કરી દેતા હોઈએ છીએ કે ભાઈ મારથી હવે તૈયારી નહીં થાય. હું જ્યારે તૈયારી કરું ત્યારે એક્ઝામ પાછી ખેંચાઈ જાય છે અને એક્ઝામ નથી લેવાતી ને હું માંદો પડી જાઉં છું. તો ખેડૂત પાસેથી આપણે એ વાત શીખવી જોઈએ કે ભાઈ એ લોકો દરેક વખતે જો કંઈ પોતાની મહેનત આટલી મહેનત કર્યા એમ છતાં જો નિષ્ફળ થાય તો હતાશ થવાના બદલે ફરીવાર પાછા એ જ જુસ્સાથી અથવા એનાથી વધારે જુસ્સાથી પાછા પોતાના કામની અંદર લાગી જતા હોય છે. તો આપણે પણ દરેક મિત્રો પૂરેપૂરી લગનથી તમારી એક્ઝામ ક્યારે લેવાશે એ કાંઈ વિચારો નહીં. તમે તમારી મહેનત ચાલુ રાખો. કરેલું તો ક્યાંય ફોગટ કે નિષ્ફળ તો જતું નથી, ક્યારેક તો કામ લાગશે ને. બરાબર, તો આવી રીતે તમારે તમારી એક્ઝામ ચાલુ જ રાખવાની. એક્ઝામ ક્યારે છે, એક્ઝામની ડેટ એ એક ધ્યાનમાં રાખવાનું કે ભાઈ એક્ઝામની ડેટ આવી તો આપણે સિલેબસ પૂરો કરવો પડે, આ તે વગેરે મેનેજમેન્ટ કરવું પડે. પણ એવું નહીં કે ભાઈ એક્ઝામની ડેટ પાછળ ગઈ તો હવે હું મહેનત નહીં કરું કે હવે પૂરું થઈ ગયું બીજો ધંધો ગોતી લઉં. એવું નહીં. જ્યાં સુધી તમે તમારો ગોલ સુધી પહોંચતા નથી ત્યાં સુધી શાંતિથી બેસવાનું નહીં જ, પહોંચીને જ રહેવાનું. આપણા માટે નહીં તો આપણા પેરેન્ટ્સ માટે. એ વસ્તુ યાદ રાખવાની.
બરાબર. જોઈએ આ યોજના અંતર શું સહાય આપવામાં આવે છે કોને, તો કે ભાઈ ખેતીની જમીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે કે ભાઈ અનુસૂચિત જાતિના જે લોકો ખેત મજૂરી ઉપર આધાર રાખે છે, કોની ઉપર આધાર રાખે છે? ખેત મજૂરી ઉપર આધાર રાખતા હોય છે અને પોતાની જાતે ખેતી લાયક જમીન ખરીદી કરવા માટે સક્ષમ નથી, બરાબર, અથવા તો ખેતીની જમીન ખરીદીને આવકની અંદર વધારો કરી શકે એવા હેતુથી આ યોજના અંતર્ગત જમીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. ક્યારથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે? 1986થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અગેન અનુસૂચિત જાતિની છે તો કયા ખાતા અંતર્ગત આવશે? અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા અંતર્ગત આ યોજના આવશે. પાત્રતાના માપદંડો જોઈએ. અગેન જૂની જ આવક મર્યાદા આપણા માટે બધા માટે જૂની અને જાણીતી આવક મર્યાદા આવી છે. કેટલી? ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વાર્ષિક આવક વધુ હોવી જોઈએ નહીં. સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદી શકે એમને જ આ સહાય અથવા તો આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે. આપણને બધાને ખબર છે, હમણાં આપણે જોઈએ છીએ કે કેટલું સહાયનું ધોરણ છે. હવે દેખીતી વસ્તુ છે, જમીન ખરીદવાની છે તો આટલા રૂપિયામાં તો અથવા તો જમીનના બધા પૈસા તો સરકાર નહીં આપે ને, તો આપણે કંઈક એડ કરવા પડતા હોય ને. તો આ જે સરકારી સહાય બાદ કર્યા પછી જે કોઈ લાભાર્થી છે એ પાછા સક્ષમ હોવા જોઈએ ઉપરના રૂપિયા એડ કરવા પાછળ, નહીંતર શું કરે? જમીન જ નહીં ખરીદી શકે. તો એવું થવું જોઈએ નહીં. એટલે જે લાભાર્થી હોય એ એડ કરી શકે એવા હોય એમને જ આ યોજના અંતર્ગત લાભ મળે. અને કુટુંબની એક વ્યક્તિને જ લાભ મળે, પછી પપ્પા દીકરા બધા ભેગા થઈને લાભ લેવા માંડે તો કાંઈ વધારે જમીન સરકાર ખરીદવા માટે મંજૂરી આપશે નહીં. ત્યાર પછી જોઈએ સરકારી સહાયથી મળેલ જે જમીન તમે ખરીદો છો એ તમારે 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે. કેમ કે આપણને ખબર છે કે ભાઈ જમીનના ભાવ દિવસે દિવસે વધતા જાય, આજે લીધીને વર્ષ પછી વેચી નાખે, એવું નહીં થાય. તમારે જે જમીન ખરીદો છો એ 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે. સરકારી સહાયથી મળેલ જમીન તમે વેચી પણ શકવાના નથી 15 વર્ષ સુધી, તો નહીં જ, તે ઉપર પણ તમે આગળ પણ તમે વેચી શકશો નહીં. લાભ મેળવનાર લાભાર્થી જે છે એ ખેત મજૂર હોવા જોઈએ, અથવા તો જે કાંઈ તમે જમીન ખરીદો છો એમાં તમારે ખેતી જ કરવાની છે. પાછા અહીંયા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ કે શોપિંગ મોલ ઊભા કરવા માટે સહાય ચૂકવવામાં આવતી નથી. આ યોજના હેઠળ સરકારી જમીન કે ખાનગી વ્યક્તિ પાસેથી ખેતીની જમીન ખરીદવા માટે સહાય મળવા પાત્ર છે. મતલબ એવું જરૂરી નથી કે તમારે સરકારી જમીન હોય એ જ ખરીદવી જોઈએ. કોઈ ખાનગી વ્યક્તિ છે જે પોતાની જમીન વેચવા માગે છે, તમે લેવા માગો છો, તો આ યોજના અંતર્ગત તમને લાભ મળી શકે છે. તો કે ભાઈ આ યોજનાની અંદર સહાયનું ધોરણ શું ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ જે કોઈ લાભાર્થી છે એને જમીન ખરીદવા માટે સહાય ચૂકવવામાં આવે છે તો 1 એકર દીઠ 1 લાખ રૂપિયા. કેટલી? 1 લાખ રૂપિયા 1 એકર દીઠ. અને વધુમાં વધુ કેટલા? તો કે 2 લાખ રૂપિયા 2 એકર માટે સહાય ચૂકવવામાં આવે છે. 1 લાખ રૂપિયા 1 એકર માટે, 2 લાખ રૂપિયા 2 એકર માટે. હવે આપણને ખબર છે કે ભાઈ 2 લાખ રૂપિયામાં 2 એકર જમીન ન આવે, તો આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ જે કોઈ લાભાર્થી છે એની સિવાયની ઉપરની જે કાંઈ પણ રકમ થતી હોય એ ચૂકવવાની થાય, અથવા તો ભરપાઈ અથવા તો એડ કરવાની થાય છે. ત્યાર પછીની યોજના જોઈએ, સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધિક તાલીમ યોજના. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ આધુનિક યુગની અંદર જે નવા ફિલ્ડ ઊભા થતા હોય છે, કેવા? તો કે ભાઈ ઓટોમોબાઈલ ફિલ્ડ છે, બાંધકામ અથવા તો સિવિલ સ્ટ્રક્ચર, આઈટી, રિટેલ મેનેજમેન્ટ, કૃષિ અને અન્ય વ્યવસાયો માટે અનુસૂચિત જાતિના ઉમેદવારોને હાઈ સ્કિલ અપગ્રેડેશન તાલીમ દ્વારા ઉમેદવારોને રોજગારી આપી આર્થિક રીતે પગભર કરવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ક્યારથી? 2010-11ની સાલથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. પાત્રતાના માપદંડો જોઈએ શું છે? તો કે ભાઈ તાલીમાર્થી છે કેવા હોવા જોઈએ? અનુસૂચિત જાતિના હોવા જોઈએ. પરંતુ લાભાર્થીની પસંદગી સમયે, મતલબ કે જેટલા બધા એપ્લાય કરે છે એમાંથી પહેલી પસંદગી અથવા પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવે છે? તો કે ભાઈ બીપીએલ અથવા તો અતિ પછાત જાતિના તથા મહિલા લાભાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. તાલીમાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 40 વર્ષ હોવી જોઈએ. આવક મર્યાદા મિત્રો બદલાઈ છે. આ આવક મર્યાદા એક વખત આગળની એક યોજનામાં આવી ગઈ છે, યાદ હોવું જોઈએ કઈ યોજનામાં આવી છે. લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? તો કે 4.5 લાખ રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. અને આ યોજના અંતર્ગત શું આપવામાં આવે છે? તો કે આગળના આપણે જે ફિલ્ડ જોયા
એના માટે તાલીમ આપવામાં આવે છે. તો તમને જ્યારે આ તાલીમ આપવામાં આવતી હોય એ સમય દરમિયાન તમે અથવા તો લાભાર્થી અન્ય કોઈ અભ્યાસ કરતો હોવો જોઈએ નહીં. સહાયનું ધોરણ શું ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ જે અનુસૂચિત જાતિના તાલીમાર્થી છે એને તાલીમ આપવા માટે સંસ્થાઓની પસંદગી કરવામાં આવે છે. કોણ પસંદગી કરશે? તો કે ભાઈ અનુસૂચિત જાતિની છે તો અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આવી સંસ્થાની પસંદગી કરવામાં આવશે અને તેમને વાર્ષિક કોર્સ વાઇઝ લક્ષ્યાંક આપવામાં આવશે કે તમારે આટલા કેન્ડિડેટ અથવા આટલા સ્ટુડન્ટ્સને તાલીમ આપવાની થાય છે. હવે આ જે સંસ્થાઓ દ્વારા અનુસૂચિત જાતિના જે લાયક તાલીમાર્થીઓની પસંદગી કરી વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. આ માટે નિયત કરેલી જે ફી છે, મતલબ કે તાલીમાર્થી દીઠ જે કાંઈ પણ ફી છે એ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા સંસ્થાઓને ચૂકવવામાં આવે છે. એટલે સંસ્થાની પસંદગી કરવામાં આવે, તાલીમ આપવામાં આવે. જો સંસ્થા તો સેવા નહીં કરે, સરકારની યોજના છે તો સરકારને લાભ આપવો પડશે કે સહાય ચૂકવવી પડશે. તો ભાઈ જે કાંઈ પણ સહાય ચૂકવવાની થાય છે એ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા સંસ્થાને 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. અગેન અનુસૂચિત જાતિ માટેની છે તો કયા ખાતા અંતર્ગત કાર્યરત હશે એ બધાને ગોખાઈ ગયું હશે. ત્યાર પછીની યોજના જોઈએ કેદી સહાય યોજના. કેદીઓ માટે પણ સહાય ચૂકવે છે, બરાબર. તો એ આ યોજના અંતર્ગત શું છે? તો કે ભાઈ કેદી ભાઈઓ અથવા તો તેમના કુટુંબીજનોને આર્થિક રીતે સહાય આપવા માટે આ યોજના છે. ક્યારે? તો કે ભાઈ કોઈ એવો વ્યક્તિ હોય કે જે પોતાના પરિવારનો એકમાત્ર કમાવનાર વ્યક્તિ હોય કે પોતાના પરિવારના ભરણ પોષણ માટે પોતે એક જ કમાતો હોય અને હવે જો એ વ્યક્તિ કોઈ કારણોસર જેલ થાય છે, મતલબ કે કોઈ ગુનાની પ્રવૃત્તિમાં સંકળાઈ જાય છે અને એમને જેલ થાય તો એમનો પરિવાર એમની ઉપર આધારિત છે, હવે તો જેલમાં છે, તો આર્થિક રીતે પગભર અથવા તો ટેકો પૂરો પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. સહાયની પાત્રતા શું છે? તો કે ભાઈ જે તે ભાઈ જેલમાં કોઈ ગુના અંતર્ગત ગયા છે એમને 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીભાઈ અથવા તો એમના કુટુંબને આ સહાય ચૂકવવામાં આવે છે. ક્યારે? તો કે જો એ પોતે એક જ માત્ર વ્યક્તિ હોય ઘરમાં કમાવા વાળો, બીજા જો કમાવા વાળા વ્યક્તિ હોય તો પાછી આ યોજનાનો લાભ મળે નહીં. આવક મર્યાદા અગેન ધ્યાનમાં લેવાની છે. કુટુંબના બધા પરિવાર અથવા તો બધા વ્યક્તિની અથવા તો બધા સાધનોની મળીને કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 થી વધારે થવી જોઈએ નહીં. આના માટે મામલતદારનો દાખલો તમારે રજૂ કરવાનો થાય છે. કેટલું સહાયનું ધોરણ ચૂકવવામાં આવે છે? તો કે 25,000 રૂપિયા ચૂકવવામાં આવે છે એક જ વખત. કોને ચૂકવવામાં આવે છે? તો કે જે ભાઈ જેલમાં છે એના પરિવારવાળાને. હવે અરજી કરવાની અલગ અલગ પ્રોસેસ હોય છે કે ભાઈ જે ભાઈ વ્યક્તિને સજા થયેલી છે પોતે જેલમાં છે તો ત્યાંના જેલર પાસેથી અરજીનું ફોર્મ લેવાનું અને એમને પરત મતલબ ભરીને સુપ્રત કરવાનું હોય છે. એ બધી ક્રાઇટેરિયા ચેક કર્યા પછી એમને આ સહાય ચૂકવવામાં આવતી હોય છે. હવે આ યોજના અનુસૂચિત જાતિના માટે નથી, બધા વ્યક્તિઓને લાગુ પડે છે, બધી જાતિઓના. મતલબ કે આ યોજના કયા ખાતા અંતર્ગત છે? તો કે નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત છે. હવે આ એક નવું આપણે ખાતું જોઈએ છીએ કે આ જે ખાતું છે નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતું, એ આવા પ્રકારની યોજનાઓ અથવા તો બાળકો હોય કે જે આવી કોઈ યુવાન હોય કે જે આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાઈ ગયા હોય કે જેમને આવી કોઈ સજા થયેલી હોય છે અથવા તો કોઈ નિરાધાર વૃદ્ધ હોય તો એમની સહાય અથવા તો જે કંઈ સહાય ચૂકવવા માટે જે કાંઈ પણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે એ બધી યોજનાઓ આ સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત આવરી લેવામાં આવેલી હોય છે. અહીંયા સુધી આપણે બધી યોજનાઓ જોઈ. હવે આપણે અલગ યોજનાઓ જોવાની છે. ત્યાર પછીની યોજના જોઈએ આપણે નાના ધંધા વ્યવસાય યોજના અથવા તો જેને આપણે કહીએ છીએ ટર્મ લોન. હવે જો મિત્રો અહીંયાથી જ નિગમ ફરી ગયું છે, બરાબર. આ કઈની યોજના છે? તો કે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની યોજના છે. કની? ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની યોજના. તો આપણે પહેલાં એનું બેકગ્રાઉન્ડ થોડું જોઈ લઈએ કે કેવી રીતે એ પછાત વર્ગ વિકાસ નિગમની રચના કરવામાં આવી. તો કે ઈસવીસન 1972માં રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ આ સામાજિક રીતે શૈક્ષણિક અથવા તો પછાત વર્ગ છે એમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ કરવો જોઈએ, કઈ કઈ જાતિઓને એની અંદર એડ કરવી જોઈએ, એના માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ. આ માટે એક પંચ નીમવામાં આવ્યું, બરાબર. હવે એ પંચના અધ્યક્ષ સ્થાને ત્યારના આપણી જે ન્યાયાધીશ હતા, બરાબર, નિવૃત્ત ન્યાયાધીશ, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે જેમનું નામ A.R. બક્ષી હતું. A.R.
બક્ષી. હવે AR બક્ષીના માનમાં અથવા તો એ ત્યાંના જે નિગમની રચના કરવામાં આવી કે પંચની એના અધ્યક્ષ સ્થાને હતા, એટલે એને આપણે બક્ષી પંચ તરીકે ઓળખતા હતા. તો આ એક નિગમની રચના કરવામાં આવી. એમણે રાજ્યની આવી બધી જાતિઓનો સમાવેશ કોને કરવાનું છે એનું એનાલિસિસ કરીને 1976ની અંદર રાજ્ય સરકારને એક અહેવાલ સોંપ્યો કે ભાઈ બે અલગ અલગ ભાગમાં અહેવાલ સોંપવામાં આવ્યો કે ભાઈ કઈ કઈ જાતિઓને આની અંદર સમાવેશ કરવી. બરાબર. પછી રાજ્ય સરકારે 1978ની અંદર એક ગુજરાત પછાત વર્ગ બોર્ડની રચના કરી. ગુજરાત પછાત વર્ગ બોર્ડની રચના કરી કે જે આ અનુસૂચિત જાતિઓ માટે આવી કોઈ યોજનાઓ અમલમાં મૂકવાનું કામ કરે છે. આ બોર્ડ દ્વારા અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી જે તે સમયે. પછી 1987ની અંદર આ બોર્ડનું વિસર્જન કરવામાં આવ્યું, કેમ કે રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ એક બોર્ડથી કામ નહીં ચાલે. આ બધી જે જાતિઓ છે કે જેના સર્વાંગી વિકાસ માટે આપણે એક અલગ સંસ્થાની જરૂર પડશે અથવા તો એક બીજી કોઈ સંસ્થા અથવા કોઈ નિગમની જરૂર પડશે. એના માટે આ બોર્ડની ત્યારે 1987ની અંદર આ જે બોર્ડ છે એનું વિસર્જન કરવામાં આવ્યું. અને સાથે સાથે 1987માં વિસર્જન થયું, પણ એ પહેલાં 1985ની અંદર વિધાનસભામાં એક ખરડો રજૂ કરવામાં આવ્યો. કયો ખરડો? તો કે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ. આનો એક ખરડો રજૂ કરવામાં આવ્યો કે જે 1985ની અંદર વિધાનસભામાં આનો ખરડો રજૂ કરવામાં આવ્યો અને 1987ની અંદર આ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની રચના કરવામાં આવી અને અમલમાં મૂકવામાં આવ્યું. ત્યારથી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગની જાતિઓના વિકાસ માટે કામ કરતું આવે છે. અને છેલ્લે લાસ્ટની અંદર 1998 અને 99ની અંદર 1998 અને 99થી આજે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ છે એ રાષ્ટ્રીય પછાત વર્ગ વિકાસ નિગમ દિલ્હીની ચેનલાઇઝિંગ સંસ્થા તરીકે કાર્યરત છે. દિલ્હીની જે કેન્દ્રની રાષ્ટ્રીય પછાત વર્ગ વિકાસ નિગમની બરાબર જે જોગવાઈ છે એના અંતર્ગત રાજ્યની એક ચેનલાઇઝિંગ સંસ્થા તરીકે પછાત વર્ગના વિકાસ માટે આ નિગમ કામ કરે છે. હવે આપણે જોઈએ એની યોજનાઓ. બરાબર. હવેથી આપણે કયા તો કે અત્યાર સુધી આપણે જે યોજના જોઈ એ બધી અનુસૂચિત જાતિની હતી. હવેથી આપણે જોઈએ છીએ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની. એ પહેલાં મિત્રો એક વાત કરી લઈએ, યોજનાઓ હજી ઘણી બધી બાકી છે. આર્થિક ઉત્કર્ષ જો તમારા લોકોએ સફળ થવું હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી કે સૌથી પહેલી મહત્ત્વની વસ્તુ શું છે? તો કે પોતાનો આત્મવિશ્વાસ. જ્યાં સુધી તમને પોતાનામાં આત્મવિશ્વાસ નથી ત્યાં સુધી તમને દુનિયાની કોઈ પણ તાકાત સફળ કરાવી શકશે નહીં. એટલે પોતાની આવડત પોતાની મહેનત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો અને એ જ લગનથી તૈયારી ચાલુ રાખો. એકના એક દિવસ તમે તમારી ડેસ્ટિની સુધી જરૂરથી પહોંચીશું. બરાબર. તો ચલો આ એનર્જીથી આપણે ચાલુ કરીએ. આગળની યોજના નાના ધંધા વ્યવસાય યોજના. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ અલગ અલગ નાના નાના ધંધા માટે તમને લોન પૂરી પાડવામાં આવે છે. સૌથી પહેલું છે કે ભાઈ પશુપાલન માટેની એક યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે અંતર્ગત તમને દૂધાળા અથવા તો કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ કે પશુપાલન ગાય ભેંસ ખરીદવા માટે મેક્સિમમ 1 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં અથવા તો લોન પૂરી પાડવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નાના ધંધા વ્યવસાય કે બીજા અલગ અલગ ધંધા માટે તમને કેવા ધંધા? તો કે ભાઈ કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુ આહાર વેચાણ કેન્દ્ર અથવા તો મોબાઈલ કે કોમ્પ્યુટર રિપેરિંગની દુકાન વગેરેના તમારી પસંદગીના ધંધા કે વ્યવસાય ચાલુ કરવા માટે તમને મેક્સિમમ 2 લાખ રૂપિયાની લોન આ નિગમ અંતર્ગત ફાળવવામાં આવે છે. ત્યાર પછી તો કે પરિવહન યોજના. પરિવહન મતલબ કે જો તમારે છે પરિવહન રિલેટેડ ઓટો રિક્ષા, લોડિંગ વ્હીકલ વગેરે વસ્તુ ખરીદી અને ભાડાથી ચલાવવું હોય તો એ માટે તમને આ નિગમની મદદથી 2 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. હવે જે તમે વાહનની યોજનામાં જે વાહન તમે ખરીદવાના છો તો વાહન ચલાવવાનું લાયસન્સ જો પેસેન્જર વાહન હોય તો, અને જો તમે કોઈ લોડિંગ માટેનું વ્હીકલ ધરાવો છો તો એ માટેનું લાયસન્સ તમારી પાસે હોવું જરૂરી છે. ત્યાર પછીની આગળની યોજના જોઈએ 13મી યોજના લઘુ સ્તરીય નાણાં ધિરાણ
યોજના અથવા જેનું બીજું નામ છે માઇક્રો ફાઇનાન્સ યોજના. હવે મિત્રો આપણે આ યોજના તો કયા નિગમ અંતર્ગત આવે છે? તો કે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત. હવે આપણે પાછળ આવી રીતે જશું તો સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગ પૈકી અમુક એવી જાતિઓ છે કે જેના માટે અલગથી એક નિગમની રચના કરવામાં આવી છે, તો એમાં પણ સેમ આવી જ યોજનાઓ આવતી હશે. તો ત્યારે તમે કન્ફ્યુઝ નહીં થતા કે ભાઈ ત્યારે ખાસ કરીને યાદ શું રાખવાનું, નિગમ પકડજો કે કયા નિગમની યોજના છે. કેમ કે હમણાં આપણે જોશું એટલે તમને આઈડિયા આવશે કે આગળનું જે કોઈ નિગમ આવશે એની અંદર પણ માઇક્રો ફાઇનાન્સ આવશે, એની અંદર પણ સ્વયં સક્ષમ યોજના આવશે. તો એકની એક નામ એકનું એક છે, બોર્ડ અલગ અલગ છે અથવા તો નિગમ અલગ અલગ છે, તો ત્યારે કન્ફ્યુઝન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ પછાત વર્ગના જે પુરુષો છે કે જેને પોતાની સ્વરોજગારી ઊભી કરવા માટે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. હવે તમને લોન શેના માટે આપવામાં આવે છે? તો કે કોઈ વ્યવસાય કરવા માટે. તો તમે જે તે વ્યવસાય કરવા માટે લોન લ્યો છો એની તમને કુશળતા અથવા તો તમારી પાસે એની કારીગરી તો હોવી જોઈએ ને. તમે જે કંઈ પણ તમે ધંધાનો અનુભવ હોવો જોઈએ તમારી પાસે, કે જે તમે નવો ધંધો ડેવલપ કરવા માંગો છો એની તમારી પાસે કુશળતા, આવડત કે અનુભવ હોવો જોઈએ, એની રિક્વાયરમેન્ટ છે. ત્યાર પછી જોઈએ કે યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે. હવે આની એક જ સ્લાઇડની અંદર આપણે બધી વસ્તુ કવર કરી લઈએ છીએ કે ભાઈ પાત્રતાના માપદંડો શું છે, કેવી રિક્વાયરમેન્ટ હોય છે, કેટલું સહાયનું ધોરણ શું છે, લોન આપવામાં આવે છે ખાસ કરીને તો એનો ઇન્ટરેસ્ટ કેટલો છે કે કેટલા હપ્તામાં પરત કરવાની હોય છે, એ બધું એક જ સ્લાઇડની અંદર આપણે આગળની બધી યોજનાઓમાં કવર કરવાનો પ્રયત્ન કરશું. પહેલી પાત્રતાના માપદંડ કયો અથવા તો રિક્વાયરમેન્ટ કયો તો શું છે? તો કે ભાઈ જે કયો અરજદાર છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. પછી તો કે જે તે વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. જે તે અરજદાર છે એની ઉંમર અરજીની તારીખે 21 વર્ષ કરતાં વધારે અને 45 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આ 3 શું છે? તો કે ભાઈ પાત્રતાના માપદંડો અથવા તો આ યોજનાનો લાભ કોને મળી શકે. પછી જોઈએ સહાય શું આપવામાં આવે છે? તો કે આ યોજના અંતર્ગત તમને 1.25 લાખ રૂપિયાની મર્યાદાની અંદર જે તે વ્યવસાય કરવા માટે લોન પૂરી પાડવામાં આવે છે. હવે આ લોન છે તો એમાં ઇન્ટરેસ્ટ રેટ હશે. કેટલો ઇન્ટરેસ્ટ રેટ છે? તો કે 5%ના દરે તમને, જો આ બધી જે યોજના હશે એમાં આવી રીતે લોન જ આપવામાં આવશે કે જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બાકીના બેંક અથવા તો બહારથી તમને જે લોન મળે એના કરતાં ઓછો હોય છે. તો આ યોજનાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? તો કે 5%ના દરે તમને લોન આપવામાં આવે છે. અને લોન તમારે કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? તો કે તમે જેટલી લોન લ્યો છો એના 48 સરખા હપ્તા કરીને તમારે સરકારને અથવા તો જે તે નિગમ કે બોર્ડને પરત કરવાની થતી હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ નવી સ્વર્ણિમ યોજના, જે પણ અગેન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના છે. કોના માટે છે? મહિલાઓ માટે સ્વરોજગાર પૂરો પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનામાં તો કે ભાઈ જે તે લાભાર્થી અથવા મહિલાએ પોતાની પસંદગીનો વ્યવસાય કે ધંધો કરવાનો રહેશે. હવે જે કોઈ પણ વ્યવસાય કરે છે એની પાસે એની ધંધાની આવડત અથવા અનુભવ હોવી જરૂરી છે. આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતા શું છે? તો ભાઈ જે કોઈ અરજદાર છે એ કેવા હોવા જોઈએ? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. એની વાર્ષિક આવક, જે તે વ્યક્તિની વાર્ષિક આવક પરિવારની 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં. પછી તો કે ભાઈ વય મર્યાદા, તો કે જે તે અરજદાર છે એની અરજીની તારીખે ઉંમર 21 વર્ષથી વધારે અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો આ 3 એની શું છે? રિક્વાયરમેન્ટ છે, પાત્રતાના માપદંડો છે. કેટલી લોનની રકમ આપવામાં આવે છે? તો કે આ યોજના અંતર્ગત મેક્સિમમ તમને કોઈ પણ વ્યવસાય કરવા માટે 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હોય છે. વ્યાજ દર અગેન 5% જ છે. આ લોન તમારે કેટલા હપ્તામાં? તો કે 60 સરખા હપ્તાની અંદર ચૂકવવામાં આવે. તમે જેટલી 2 લાખ રૂપિયા મર્યાદાની અંદર તમે જેટલી પણ લોન લ્યો છો એની 60% તમારે 60 સરખા હપ્તાની અંદર તમારે સરકાર અથવા નિગમને પરત કરવાની થતી હોય છે. આ યોજનામાં જે તમે યુનિટ કોસ્ટ છે, યુનિટ કોસ્ટ મતલબ કે તમે જે કોઈ પણ તમે વ્યવસાય ઊભો કરો છો એના 95% લોન આપવામાં આવશે. કેટલા ટકા? 95% લોન આપવામાં આવશે. એ 95%માંથી 95% રાષ્ટ્ર, એટલે આ 95%ની વાત કરીએ છીએ. એ 95%માં 95% રાષ્ટ્રીય નિગમના, 5% રાજ્ય સરકારના અને 5%
લાભાર્થીનો ફાળો હોય છે, મતલબ કે જે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લે છે એને જેટલી તમારી જે યુનિટ કોસ્ટ હોય એના 5% તમારે પોતાની અંદર એડ કરવાના થતા હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ સ્વયં સક્ષમ યોજના. જો આવી નવી યોજના પાછળ અલગ નિગમ માટે પણ આવશે, એટલે ત્યારે યાદ રાખવું કે કયા નિગમની યોજના આપણને પેપરમાં પૂછવામાં આવેલી છે. કેમ કે અમુક યોજનાની અંદર રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલાઈ જતું હશે, લોનનું અમાઉન્ટ બદલાઈ જતું હશે, તો ખાસ કરીને નિગમ યાદ રાખજો. સ્વયં સક્ષમ યોજના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ આ યોજના વ્યવસાયિક શિક્ષણ અથવા પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર પછાત વર્ગના, એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અગેન તમને શેના માટે મળે છે? તો કે વ્યવસાય પૂરો પાડવા માટે કરે છે. ઓછા વ્યાજ દરે તમને લોન પૂરી પાડવામાં આવે છે. અગેન જે કોઈ તમે વ્યવસાય ચાલુ કરવા માગો છો તો એ વ્યવસાયનું તમારી પાસે અનુભવ અને આવડત હોવી જરૂરી છે. આ યોજનાની અંદર સૌથી પહેલું ભાઈ કે પાત્રતાના માપદંડ શું છે? તો કે ભાઈ અરજદાર જે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. જે કોઈ પણ અરજદાર છે એની વાર્ષિક આવક 3 લાખથી વધુ થવી જોઈએ નહીં. પછી તો કે આ યોજના અંતર્ગત શું સહાય આપવામાં આવે છે? તો કે મેક્સિમમ તમને 5 લાખની લોન આપવામાં આવે છે જે તે વ્યવસાય કરવા માટે. આ 5 લાખની લોન તમારે 6% વ્યાજ દરે સરકાર અથવા નિગમને 60 સરખા માસિક હપ્તાની અંદર ભરપાઈ કરવાની થતી હોય છે. આ યોજનાની અંદર તમારું જે કંઈ યુનિટ કોસ્ટ છે એના 85% તમને લોન આપવામાં આવે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે તમે 10 લાખનો કોઈ બિઝનેસ ચાલુ કરવા માગો છો, આની અંદર મર્યાદા તો 5 લાખની જ છે, તો તમને જે તમારું યુનિટ કોસ્ટ હોય એના 85% લોન આપવામાં આવે છે. એ 85%ની અંદર 85% રાષ્ટ્રીય નિગમની, 10% રાજ્ય સરકાર અને 5% લાભાર્થીનો ફાળો એમને એડ કરવાનો થતો હોય છે. ખાસ કરીને મિત્રો અહીંયાથી ક્વેશ્ચન કેમ પૂછાઈ શકે? તો કે ભાઈ કેટલી લોન આપવામાં આવે છે એ એક ક્વેશ્ચન નીકળી શકે. આવક મર્યાદા, વ્યાજનો દર, કેટલા હપ્તામાં પરત ચૂકવવાની થાય છે એ, અને એની વય મર્યાદા ઓછામાં ઓછી અથવા વધુમાં વધુ કેટલી વય મર્યાદા હોવી જોઈએ. અહીંયાથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ તો કે ભાઈ આ યોજના અંતર્ગત જે કોઈ છે એને કેવા પ્રકારના વ્યવસાય કરવા માટે મતલબ લોન આપવામાં આવે છે? તો કે ભાઈ અરજદાર છે એને એન્જિનિયર, ડૉક્ટર, વકીલ અથવા ઉચ્ચ અભ્યાસ કરેલ હોય અને તેને સ્વતંત્ર વ્યવસાય જેવા કે ડૉક્ટરનું ક્લિનિક, નર્સિંગ હોમ, ફિઝિયોથેરાપી ક્લિનિક, બાયોમેડિકલ લેબ, વકીલની ઓફિસ, દવાની દુકાન, આર્કિટેક્ટની ઓફિસ, એન્જિનિયરિંગ યુનિટ, સીએની ઓફિસ કરવા માટે આ યોજના અંતર્ગત તમને લોન આપવામાં આવે છે. એટલે આ બધા કોર્સિસ છે અથવા તો વ્યવસાય છે કે જેની અંતર્ગત તમને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના જોઈએ ન્યૂ સ્વર્ણિમા યોજના. આ લગભગ ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો આવે છે કે ભાઈ આ યોજનાઓ કોના માટે છે? તો કે ભાઈ ફક્ત મહિલાઓ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. કયા બોર્ડ અથવા નિગમ અંતર્ગત? તો કે જો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અંતર્ગત. આવી એક યોજના આપણે સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગના નિગમમાંથી પણ જોઈ હતી. એટલે અહીંયા હવે આ નિગમ બદલાઈ ગયું. બટ આ નિગમની રચના શું કામ કરવામાં આવી? તો કે ભાઈ આપણે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે પણ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો એમાંથી પણ અતિ પછાત કઈ તો કે ઠાકોર અથવા કોળી જાતિના વિકાસ માટે 2003ની અંદર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડમાંથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની રચના કરવામાં આવેલી છે. કઈ સાલથી આ નિગમની રચના કરવામાં આવી છે? 2002-2003થી. આ નિગમનું કામ શું છે? તો કે પર્ટિક્યુલરલી આ બે જાતિના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ બહાર પાડી અને એને અમલમાં મૂકીને એના વિકાસ કરવા માટેનું આ યોજનાનું મેઇન હેતુ છે. હવે આ જોઈએ ન્યૂ સ્વર્ણિમા યોજના શું છે? તો કે ભાઈ જે ગરીબી રેખા હેઠળ જીવતી ખાસ કરીને ઠાકોર કોળી જાતિની મહિલાઓ માટે રોજગારી ઊભી કરીને આર્થિક ઉત્કર્ષ સાધવા માટેથી આ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે તે લાભાર્થી અથવા તો જે મહિલા છે એને પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો રહેશે. જો આ બધી
તમે આગળની યોજના કમ્પેર કરશો, થોડીક આગળ જ આપણે જોઈ હતી, વિડીયો એવું લાગે તો એકવાર બેક પાછળ જઈને જોઈ લેજો. એના અંતર્ગત પણ આની આ જ બધી વસ્તુઓ હશે, પણ ફેર શું છે? ખાલી નિગમ અથવા તો જે બે જાતિ છે એ. બરાબર, જોઈએ આ યોજનાની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કે ભાઈ જે અરજદાર છે એ ઠાકોર અથવા તો કોળી જાતિના મહિલા હોવા જોઈએ, કેમ કે મહિલાઓ માટેની યોજના છે. જે તે અરજીની તારીખે અરજદારની ઉંમર 21 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. જે તે અરજદાર છે એના પરિવારની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ છે, મતલબ કે એની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. યોજના અંતર્ગત સહાય શું ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ 1 લાખની મર્યાદાની અંદર તમને લોન ચૂકવવામાં આવે છે, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% છે, અને આ જે લોન છે એ તમારે 60 સરખા હપ્તામાં આ નિગમને પરત કરવાની થતી હોય છે. અને જે કોઈ પણ તમારું યુનિટ છે અથવા તો જે કોઈ ધંધો અને વ્યવસાય છે એની 100% તમને લોન આપવામાં આવે છે, પરંતુ 1 લાખની મર્યાદામાં, 1 લાખની ઉપર લોન આપવામાં આવતી નથી. જોઈએ આગળની યોજના, માઇક્રો ફાઇનાન્સ અથવા સ્વસહાય જૂથ માટેની યોજના. આ યોજના અગેન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ માટે અથવા તો આ નિગમ અંતર્ગત કાર્ય કરતી એક યોજના છે. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ નાના પાયા પર ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સ્વસહાય જૂથો મારફત લોન અથવા સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. એનો હેતુ છે, મેઇન વસ્તુ શું છે? તો કે એની લાક્ષણિકતાઓ, કેટલી લોન આપવામાં આવે છે, કોને મળી શકે, વ્યાજ દર કેટલો છે, કેટલા હપ્તામાં પરત ચૂકવવાની થતી હોય છે, એ બધી વસ્તુઓ છે. બરાબર, પાત્રતાના માપદંડો અથવા કોને મળી શકે? તો કે ભાઈ અરજદાર જે છે એ ઠાકોર અથવા કોળી જાતિ, બેમાંથી કોઈ એક જાતિનો હોવો જોઈએ. વય મર્યાદા અગેન આગળની જે મહિલાઓ માટેની યોજના હતી સેમ છે, 21 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા હજી સુધી ક્યાંય બદલાણી નથી, બધી યોજનામાં લગભગ આટલી જ છે કે ભાઈ 3 લાખ રૂપિયાથી વાર્ષિક આવક વધારે હોવી જોઈએ નહીં. કેટલા રૂપિયા સુધીની લોન ચૂકવવામાં આવે છે? તો કે મેક્સિમમ 60,000 રૂપિયાની લોન તમને મળે છે. વ્યાજ દર કેટલો છે? 5%, અને આ લોન તમારે 48 સરખા હપ્તાની અંદર નિગમને ભરપાઈ કરવાની રહેતી હોય છે. હવે આની અંદર અગેન તમારું જે યુનિટ કોસ્ટ છે એના 95% તમને લોન આપવામાં આવશે 60,000ની મર્યાદાની અંદર, અને 5% જે તે લાભાર્થી અથવા તો અરજદારે પોતાનો ફાળો અંદર એડ કરવાનો રહેશે. ત્યાર પછીની યોજના જોઈએ, મહિલા સમૃદ્ધિ યોજના. ફક્ત મહિલાઓ માટે નવી એક યોજના, જે અગેન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અંતર્ગત કાર્યરત છે, ફક્ત મહિલાઓ માટે. યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ ઠાકોર અથવા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત અગેન જે તે લાભાર્થી અથવા મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો વ્યવસાય કરી શકે છે. યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ. જો મિત્રો આ બધી યોજનાઓ તમને એવું જ લાગતું હશે સેમ ટુ સેમ છે, પણ 1 કે 2 વાર તમે વિડીયો જુઓ, નોટ્સ બનાવશો ત્યારે તમને બધા વચ્ચેનો, કેમ કે ગેપ ક્યાંક ને ક્યાંક આ કેટલી સહાય આપવામાં આવે છે એનો હશે, અથવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટનો હશે. તો બધી નામ પણ સરખા છે, ક્રાઇટેરિયા પણ સરખા છે, તો ભૂલ થવાના ચાન્સીસ વધારે હોય છે. આપણે જે અનુસૂચિત જાતિની યોજનાઓ જોઈએ એમાં આવું નહોતું. બધી યોજનાનો અલગ હેતુ હતો, અલગ અલગ, કે કોઈ એક પર્ટિક્યુલર જ હતી કે ભાઈ આ યોજના આના માટે, આ યોજના આના માટે. જ્યારે આની અંદર અલગ અલગ જાતિ માટે સેમ યોજનાઓ આપવામાં આવેલી છે, ત્યારે કન્ફ્યુઝન મેક્સિમમ થવાના ચાન્સીસ છે. એક બેટર વે એ છે કે તમે ટેબલ બનાવી નાખો કે ભાઈ આ યોજના અંતર્ગત મહિલાઓને આટલી, આ નિગમ અંતર્ગત આટલી, આ નિગમ અંતર્ગત આટલી, તો તમને એક્ઝામ ટાઈમે રિવિઝન કરવામાં ઇઝી પડશે. જોઈએ આ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અથવા તો પાત્રતાના માપદંડો. તો કે ભાઈ જે અરજદાર છે એ ઠાકોર અથવા કોળી જાતિના મહિલા હોવા જોઈએ. અરજદારની ઉંમર અરજીની તારીખે 21 વર્ષથી વધારે અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા 3 લાખની છે. આ પહેલેથી ચાલુ આવે છે એટલે આમાં ભૂલ પડવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે કે જે તે પરિવારની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. કેટલી મેક્સિમમ લોન આપવામાં આવે છે? તો કે 60,000ની મર્યાદામાં લોન આપવામાં આવે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4% છે કે જે તે મહિલા અરજદારે 48 સરખા હપ્તાની અંદર નિગમને પરત કરવાની હોય છે. લોનની રકમ
તમને 100% યુનિટ કોસ્ટ તમારું જે વ્યવસાય છે એની 100% પણ 60,000ની મર્યાદામાં આપવામાં આવે છે. જ્યારે આની આગળ આ જ વર્ગના પુરુષ અથવા યુવક માટે જે યોજના હતી એમાં 95% હતી અને 5% લાભાર્થીએ પોતાનો ફાળો એડ કરવાનો થતો હતો અને વ્યાજ દર પણ આના કરતાં વધારે હતું. તો મહિલાઓ માટેની યોજનામાં આટલો અલગથી બેનિફિટ આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના જોઈએ, મુદ્દતી લોન અથવા તો જેને ટર્મ લોન પણ કહેવામાં આવે છે. આ અગેન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની જ યોજના છે. આ યોજનાનો હેતુ શું છે તો કે કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ, નાના ઉદ્યોગો, કલા કારીગરી અથવા તો વંશ પરંપરાગત વ્યવસાય કરવા માટે લોન આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જોઈએ તો કે ભાઈ અગેન અરજદાર છે એ ઠાકોર અથવા કોળી જાતિના જ હોવા જોઈએ. અરજદારની ઉંમર અરજીની તારીખે 21 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદા અગેન 3 લાખથી વધારે હોવી જોઈએ એની વાર્ષિક આવક. કેટલી લોન આપવામાં આવે છે તો કે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના અંતર્ગત. હવે અમાઉન્ટ મોટું છે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ અલગ અલગ છે કે જો તમે 5 લાખ રૂપિયા સુધીની લોન લેશો તો તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ રહેશે 6% અને 5 લાખથી વધારે અને 10 લાખથી ઓછી, કેમ કે મેક્સિમમ તો 10 લાખ રૂપિયાની લોન મળે છે, તો 5 લાખથી વધારે અને 10 લાખથી ઓછી જો તમે લોન લેશો તો વ્યાજ દર કેટલો રહેશે 8%. બે અલગ અલગ વ્યાજ દર છે એક જ યોજનાની અંદર, ખાસ યાદ રાખજો. પેપરમાં ટ્વિસ્ટ કરે કે ભાઈ 5 લાખથી વધારે લોન લીધી હોય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે તો 8% આવશે અને જો 5 લાખની મર્યાદા એટલે કે 5 લાખથી અંદર હશે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હશે 6%. કેટલા તો કે ભાઈ 60 સરખા હપ્તાની અંદર તમારે નિગમને પરત કરવાની હોય છે. લોનની કેટલા ટકા રકમ તો કે 95% રકમ તમને નિગમ આપશે. કેટલી મર્યાદામાં તો કે 10 લાખની મર્યાદામાં અને લાભાર્થીએ પોતાનો 5% ફાળો એડ કરવાનો થતો હોય છે. આગળની યોજના જોઈએ, સ્વયં સક્ષમ યોજના. આપણે વાત કરીએ એમ કે નામ ઈ જશે, નિગમ બદલાઈ ગયું. કયું નિગમ આવ્યું તો કે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. આ યોજનાનો હેતુ શું છે તો કે ભાઈ ગુજરાતના ઠાકોર અથવા કોળી જાતિના યુવક અથવા યુવતી કે જેમણે ડોક્ટરી, આર્કિટેક્ટ, સોફ્ટવેર હાર્ડવેર, વકીલ, ઓટોમોબાઈલ સહિતના ઇજનેરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA, હોટલ મેનેજમેન્ટ, શિલ્પકળા કે કાષ્ઠકળાના ક્ષેત્રનો કોઈ પણ ઉચ્ચ અભ્યાસ કરેલો હોય અને પોતાની આવડતના આધારે જો એ વ્યવસાય કરીને સ્વનિર્ભર બનવા માંગતા હોય તો આ નિગમ અંતર્ગત એમને લોન ઓછા વ્યાજ દરે પૂરી પાડવામાં આવે છે. મુખ્ય લાક્ષણિકતાઓ અગેન અરજદાર છે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઈએ. અરજીની તારીખે અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદા 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં. યોજના અંતર્ગત મેક્સિમમ કેટલી લોન આપવામાં આવે છે 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જે 5%ના વ્યાજ દરે તમારે 60 સરખા માસિક હપ્તાની અંદર નિગમને ભરપાઈ કરવાની થાય છે. લોન 95% યુનિટ કોસ્ટના 95% લોન આપવામાં આવે છે, જ્યારે 5% ફાળો લાભાર્થીએ પોતાએ એડ કરવાનો થતો હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ, શિલ્પ સંપદા યોજના કે જે અગેન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની યોજના છે. આ નિગમની આ છેલ્લી યોજના, ત્યાર પછી અગેન આગળની યોજનામાં નિગમ ચેન્જ થઈ જશે. આ યોજનાનો હેતુ શું છે તો કે આ યોજના વ્યવસાયિક શિક્ષણ અથવા પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર ઠાકોર અથવા કોળી જાતિના યુવાનોમાં આત્મનિર્ભરતાની ભાવના કેળવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા યુવાનોને ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવામાં આવે છે. શું છે ભાઈ એની લાક્ષણિકતા તો કે ભાઈ અરજદાર છે એ કેવા હોવા જોઈએ તો કે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઈએ. એની વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 18 વર્ષથી વધુ અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ અરજીની તારીખે. આવક મર્યાદા કેટલી છે તો કે વાર્ષિક આવક 3 લાખથી વધારે થવી જોઈએ નહીં. કેટલી સહાય આપવામાં આવે છે 10 લાખની મર્યાદાની અંદર મેક્સિમમ 10 લાખની લોન આપવામાં આવે છે. અગેન 5 લાખ સુધી 6% વ્યાજ દર અને 5 લાખથી 10 લાખ સુધી 8% વ્યાજ દર. સેમ આગળ આવીને આવી યોજના આવી ગઈ પણ ખાલી નિગમ અલગ હોઈ શકે. અને જે કંઈ તમે લોન લો છો એ 60 સરખા માસિક હપ્તાની અંદર તમારે નિગમને પરત કરવાની થતી હોય છે, જેની અંદર 85% યુનિટ કોસ્ટ તમારે આપવામાં, મતલબ કે લોન તમારું જે વ્યવસાય છે
એના 85% તમને લોન પૂરી પાડવામાં આવે છે. લાભાર્થીએ પોતાનો 5% ફાળો આપવામાં આવે છે, જ્યારે 10% ફાળો રાજ્ય સરકાર આ યોજનાની અંતર્ગત ઉમેરશે. ત્યાર પછીની યોજના જોશું આપણે તો કે લઘુ સ્તરીય ધિરાણ યોજના. લઘુ સ્તરીય ધિરાણ યોજના. નિગમ બદલાઈ ગયું. કયું નિગમ આવ્યું? ગુજરાત ગોપાલક વિકાસ નિગમ. કયું? ગુજરાત ગોપાલક વિકાસ નિગમ. તો હવે ભાઈ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે એમાંથી બે અલગ જાતિએ કઈ તો કે રબારી અને ભરવાડ જાતિ. રબારી અને ભરવાડ જાતિ વર્ષોથી પશુપાલનના વ્યવહાર સાથે અથવા વ્યવસાય સાથે સંકળાયેલી છે. પશુપાલનનો વ્યવસાય લગભગ આ બંને જાતિઓમાં પ્રમાણ વધારે જોવા મળતું હોય છે કે જે પશુ ઉછેર અને દૂધ વેચવાના ધંધા સાથે સંકળાયેલા હોય છે. તો આ બંને જાતિનો વિકાસ થઈ શકતો ન હતો એવું સરકારને લાગ્યું. તો સરકારે આ બંને જાતિના વ્યક્તિઓને આ વ્યવસાય ઉપરાંત બીજા વ્યવસાય ચાલુ કરવા માટે અથવા તો બીજા વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક રીતે સક્ષમ ન હોય તો એમને યોજના દ્વારા અથવા તો લોન દ્વારા સહાય પૂરી પાડીને બીજા વ્યવસાય સાથે જોડીને એમનો વિકાસ થાય એ હેતુથી દરેક ક્ષેત્રમાં આ બંને જાતિનો વિકાસ થાય એ હેતુથી 1990થી ક્યારે 1990થી એક ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી. શરૂઆતમાં કયાની રચના થઈ હતી? તો કે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી હતી 1990માં. કોના દ્વારા? તો કે સામાજિક કલ્યાણ ખાતાની અંતર્ગત. સામાજિક કલ્યાણ ખાતા અંતર્ગત 1990માં ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી. તેમ છતાં રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ આ બંને જાતિના વિકાસ માટે જે આપણો હેતુ છે એ પૂરેપૂરો સિદ્ધ થઈ શકતો નથી. કોઈના કોઈ અભાવે આ બંને જાતિઓનું બધી જ રીતે ડેવલપમેન્ટ કે બધા વ્યવસાય સાથે આપણે સંકળી શકતા નથી. ઉપરાંત આ બંને જાતિઓ એક ડેવલપિંગ અથવા તો એક કન્વર્ટિંગ ચેન્જિંગ પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. તો એમને અથવા એમના બાળકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે શૈક્ષણિક અને અન્ય યોજનાઓ અમલમાં મૂકી શકાય એ હેતુથી આ ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડને ગુજરાત ગોપાલક વિકાસ નિગમની અંદર ફેરવવામાં આવ્યું. ક્યારે? 2001ની સાલથી ગુજરાત ગોપાલક વિકાસ નિગમની રચના કરવામાં આવી કે જે ડાયરેક્ટલી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે. તો આ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ક્યારથી શરૂ થયું અથવા એનો હેતુ શું છે એ આપણે જોયો. હવે જોઈએ આપણે આ નિગમ અંતર્ગત આવતી યોજનાઓ. હવે આ જે નિગમ છે એ ખાસ કરીને કઈ બે જાતિઓ માટે કામ કરે છે? તો રબારી અને ભરવાડ જાતિ માટે એ કામ કરે છે. તો આ નિગમની જે કંઈ પણ યોજના હશે એ આ બંને જાતિઓ માટે જ હશે. જોઈએ પહેલી લઘુ સ્તરીય ધિરાણ યોજના અથવા તો માઇક્રો ફાઇનાન્સ તરીકે જેને ઓળખવામાં આવે છે. માઇક્રો ફાઇનાન્સ તમે જોયું હશે, આગળ પણ આવ્યું હતું, એની આગળ પણ આવ્યું હતું, પછાત વર્ગ વિકાસ નિગમની અંદર પણ આવ્યું હતું અને આની આગળ આપણે જોયું હતું એના અંદર પણ આવ્યું હતું. તો એનો હેતુ શું છે? તો કે ભાઈ આ યોજનાનો હેતુ આ જે લક્ષ્યાંક જૂથ એટલે કે રબારી અથવા ભરવાડ પૈકી જાતિના કોઈ પણ ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ આપીને તેમનો વ્યવસાય ચાલુ કરી શકે એ હેતુથી તેમને લોન આપવામાં આવતી હોય છે. જોઈએ આ યોજનાની અથવા તો મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? તો કે ભાઈ અરજદાર જે છે એ સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી પર્ટિક્યુલરલી રબારી અને ભરવાડ જાતિના જ હોવા જોઈએ. આ પહેલી એની રિક્વાયરમેન્ટ અથવા તો પાત્રતાના માપદંડો. એમની વય મર્યાદા અરજીની તારીખે 21 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા એમના પરિવારની કેટલી હોવી જોઈએ? 3 લાખ રૂપિયા વાર્ષિક આવક મર્યાદા. અત્યાર સુધી બધી યોજનાની અંદર 3 લાખ રૂપિયા જ છે. ચેન્જ આ બધી વસ્તુઓમાં થતો હોય છે. આ યોજના અંતર્ગત મેક્સિમમ કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે? તો કે 1.25 લાખ રૂપિયાની લોન આ યોજના અંતર્ગત જે તે અરજદાર અથવા લાભાર્થીને આપવામાં આવે છે. લોન છે તો અગેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 5%ના વ્યાજ દરે તમને લોન આપવામાં આવે છે અને આ લોન નિયત સમયગાળામાં તમારે 5% વ્યાજ સાથે નિગમને ભરપાઈ કરવાની રહેતી હોય છે. એમાં તમારું જે યુનિટ કોસ્ટ હશે, મતલબ કે તમે જે વ્યવસાય કરવા માંગો છો એના યુનિટ કોસ્ટના 95% તમને લોન આપવામાં આવશે અને 5% તમારા લાભાર્થીએ એના અંદર ફાળો એડ કરવાનો રહેશે. નવી સ્વર્ણિમા યોજના અગેન કયા વિભાગ અથવા નિગમ અંતર્ગત કાર્યરત છે? તો કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. આ યોજનાનો હેતુ શું છે? તો કે મહિલાઓ માટે, ખાસ કરીને મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરીને આત્મનિર્ભર કરવા માટેના
હેતુથી આ યોજનાઓ ખાસ મહિલાઓ માટે અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ જે કોઈ લાભાર્થી છે એને પોતાની પસંદગીનો વ્યવસાય કરવાની છૂટ આપવામાં આવે છે. જોઈએ આ યોજનાના પાત્રતાના માપદંડો અથવા કેટલી સહાય આપવામાં આવે છે. અગેન આ યોજનાના પહેલી રિક્વાયરમેન્ટ તો કે ભાઈ સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગ પૈકી જે કોઈ અરજદાર છે એ ખાસ કરીને રબારી અથવા ભરવાડ જાતિના મહિલા હોવા જોઈએ. કેમ કે યોજના કોના માટેની છે? મહિલા માટેની છે. તો મહિલા હોવા જોઈએ. જે અરજદાર છે એમની ઉંમર અરજીની તારીખે 21 વર્ષ કરતાં વધારે અને 45 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. વાર્ષિક આવક મર્યાદા એમના કુટુંબની 3 લાખથી વધારે થવી જોઈએ નહીં. કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે? તો કે મેક્સિમમ 2 લાખ રૂપિયાની લોન તમને આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. વ્યાજ દર કેટલું છે? તો કે 5% વ્યાજ દરે તમારે આ લોન નિગમને પરત કરવાની રહેતી હોય છે. અને તમને લોન યુનિટ કોસ્ટના 100% આપવામાં આવે છે. આગળની યોજના જો એમાં શું હતું? તો કે 95% આપવામાં આવતી હતી અને 5% લાભાર્થીએ પોતાનો ફાળો એડ કરવાનો હતો. જ્યારે આ મહિલાઓ માટેની યોજના છે એમાં જે કાંઈ પણ બિઝનેસ છે એના યુનિટ કોસ્ટના 100% લોન આપવામાં આવે છે, બટ 2 લાખની મર્યાદાની અંદર. ઓકે, જોઈએ ત્યાર પછીની યોજના સ્વયં સક્ષમ યોજના. આ યોજનાનું નામ પણ તમને એવું લાગતું છે આગળ આવી ગયું છે, પણ નિગમ બદલાઈ ગયું છે. કયા નિગમ અંતર્ગત કાર્યરત છે? ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. યોજનાનો હેતુ શું છે? તો કે આ યોજના વ્યવસાયિક શિક્ષણ અથવા તો પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનોની અંદર આત્મનિર્ભરતાની ભાવના કેળવાય અને પોતાની રીતે કોઈ નવો પગ ઉપર ઊભા થઈને વ્યવસાય ઊભો કરી શકે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના કેવા કેવા પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે આપે છે? તો કે ડોક્ટર, ફિઝિયોથેરાપી ક્લિનિકલ, બાયોમેડિકલ, લેબોરેટરી, વકીલની ઓફિસ, એન્જિનિયરિંગ યુનિટ, કેમિસ્ટ શોપ, આર્કિટેક્ટ ઓફિસ, સીએ, ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને અન્ય કોઈ કક્ષાની ઓફિસ અથવા તો વ્યવસાય ચાલુ કરવા માટે આ યોજના અંતર્ગત તમને લોન પૂરી પાડવામાં આવે છે. જોઈએ આ લોનના મુખ્ય લાક્ષણિકતાઓ અથવા પાત્રતાના માપદંડોમાં પહેલું તો કન્ફર્મ જ છે, એ જ આવશે. શું? તો કે ભાઈ અરજદાર છે એ રબારી અથવા ભરવાડ જાતિ પૈકીના હોવા જોઈએ. અરજદારની વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી વધારે થવી જોઈએ નહીં. અને અરજદારની ઉંમર અરજીની તારીખે 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. કેટલી લોન આપવામાં આવે છે? તો કે ભાઈ આ યોજના અંતર્ગત તમને વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખની મર્યાદાની અંદર લોન આપવામાં આવે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6% રહેશે અને તમને યુનિટ કોસ્ટના 95% લોન આપવામાં આવશે અને 5% તમારે લાભાર્થીએ પોતાનો ફાળો એડ કરવાનો હોય છે. મિત્રો, જીવનની અંદર તમને અત્યારના સમયમાં એવું લાગતું હોય છે કે ભાઈ રોજ ને રોજ કંઈક નવા ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે, બરાબર ને? રોજ સવારે જાગીએ ત્યારે એક નવી પરિસ્થિતિ, નવા પ્રોબ્લેમ અથવા નવા કંઈક ઇસ્યુ સાથે આપણે લોકો ઊભા થતા હોઈએ છીએ. અને તો આપણે શું વિચારીએ કે ભાઈ આપણો ટાર્ગેટ મૂકી દઈએ, જે કંઈ આપણો ગોલ છે, જ્યાં સુધી પહોંચવાનું છે એ આપણે ભૂલી જઈએ છીએ. પણ મિત્રો, જીવનની અંદર ઉતાર ચઢાવ આવવાના જ છે. દરેક ડગલે અને પગલે મુશ્કેલી અથવા તો કોઈ ના કોઈ અડચણ તો આવવાની જ છે, પણ હંમેશા જીત અથવા તો ટાર્ગેટ ગોલ સુધી પહોંચે છે કોણ? તો કે જે વ્યક્તિ પોતાનો સંઘર્ષ, પોતાની મહેનત હંમેશા ચાલુ રાખે છે. ભલે એ મહેનત કરવાના રસ્તા બદલશે પણ મહેનત કરવાનું છોડશે નહીં. એ વ્યક્તિ હંમેશા પોતાના ટાર્ગેટ સુધી પહોંચી શકતો હોય છે. તો તમારે પણ મિત્રો તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે ગમે એ રીતે કે ગમે એવા પગલાં, તમારે મહેનત નથી છોડવાની. મહેનત કરવાની રીત બદલો પણ મહેનત કરવાની છોડતા નહીં. અને તમારો જે ટાર્ગેટ છે એ સુધી જરૂરથી પહોંચવા માટે મહેનત કરતા રહેજો. આ સાથે આપણે આગળની યોજના જોઈએ, પશુપાલન યોજના. કયા નિગમ અંતર્ગત? તો કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન એટલે કે ગાય ભેંસ ખરીદવા માટે આ યોજના અંતર્ગત વ્યક્તિગત ધોરણે તમને લોન આપવામાં આવે છે. લાક્ષણિકતાઓ શું છે? તો કે ભાઈ જે અરજદાર છે એ આઈધર રબારી અથવા ભરવાડ જાતિ પૈકીના હોવા જોઈએ. મેક્સિમમ વય મર્યાદા તો કે અરજીની તારીખે 21 વર્ષથી વધારે હોવી જોઈએ અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક 3 લાખની મર્યાદામાં હોવી જોઈએ, મતલબ 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં. કેટલી મેક્સિમમ લોન આપવામાં આવે છે? તો કે 1.30 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ગાય ભેંસ ખરીદવા માટે. લોનનો વાર્ષિક વ્યાજ દર શું છે? 6%ના વ્યાજ દરે તમને લોન આપવામાં આવે છે.
કેટલી લોન આપવામાં આવે છે? તો કે જે કંઈ પણ કોસ્ટ છે એને 95% તમને લોન આપવામાં આવે છે અને 5% લાભાર્થીએ પોતાનો ફાળો એડ કરવાનો રહેતો હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ, નાના ધંધાઓ અથવા તો નાના ધંધા શરૂ કરવા માટેની યોજના, જે અગેન ગુજરાત ગોપાલક વિકાસ નિગમની અંદર કાર્યરત છે. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુ આહાર વેચાણ કેન્દ્ર, મોબાઈલ કે કોમ્પ્યુટરની રિપેરિંગની દુકાન જેવા વ્યવસાયો માટે અથવા આવા વ્યવસાયો શરૂ કરવા માટે આ યોજના અંતર્ગત તમને લોન આપવામાં આવતી હોય છે. યોજનાની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી તો આપણને ખબર જ છે કે ભાઈ જે અરજદાર છે એ રબારી અથવા ભરવાડ જાતિ પૈકીમાંથી કોઈ એક હોવા જોઈએ. લોન જે વય મર્યાદા છે એ કેટલી છે? તો કે ભાઈ જે અરજદાર છે એની અરજીની તારીખે એમની ઉંમર 21 વર્ષ કરતાં વધારે અને 45 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ અથવા તો 3 લાખની મર્યાદાની અંદર હોવી જોઈએ. કેટલી લોન આપવામાં આવે છે? તો કે મેક્સિમમ 2 લાખ રૂપિયાની લોન તમને આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. લોનનો વ્યાજ દર શું છે? તો કે ભાઈ 6% વ્યાજ દરે તમને લોન આપવામાં આવે છે. કેટલી? તો કે ભાઈ જે કાંઈ યુનિટ કોસ્ટ છે અથવા તમે જે વ્યવસાય ચાલુ કરો છો એની જેટલી પણ કોસ્ટ થતી હશે એના 95% તમને લોન આપવામાં આવશે અને 5% તમારે લાભાર્થીએ ફાળો એડ કરવાનો રહેતો હોય છે. ઉપરાંત હવે આ જે તે વ્યવસાય ચાલુ કરવા માટે જે અરજદાર છે એમને આવા કોઈ વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ તો જ તમને લોન મળવા પાત્ર થશે અથવા તો અનુભવનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું થતું હોય છે જ્યારે તમે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ અથવા એપ્લિકેશન કરતા હો છો ત્યારે. ત્યાર પછીની યોજના જોઈએ, પરિવહન યોજના. અગેન ગુજરાત ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત આ યોજના કાર્યરત છે અને આ નિગમની આપણે છેલ્લી યોજના. આની પછી પાછું અગેન એક નવું નિગમ આવશે. આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ ઓટો રિક્ષા, લોડિંગ વાહન ખરીદવા માટે વ્યક્તિગત ધોરણે તમને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવતી હોય છે. લાક્ષણિકતાઓ જોઈએ તો કે ભાઈ જે અરજદાર છે એ રબારી અથવા ભરવાડ જાતિના હોવા જોઈએ. વય મર્યાદા 21 વર્ષથી વધારે અને 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદા વાર્ષિક 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. કેટલી લોન આપવામાં આવે છે? તો કે ભાઈ અગેન 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હોય છે. વ્યાજનો દર 6%, યુનિટ કોસ્ટના 95% લોન આપવામાં આવશે અને 5% લાભાર્થીએ પોતાનો ફાળો એડ કરવાનો રહેતો હોય છે. યોજના શેના માટેની છે? પરિવહન માટેની. મતલબ કે તમે ઓટો રિક્ષા ખરીદો છો તો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે, તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે. અથવા તો તમે લોડિંગ વાહન ખરીદો છો તો એ વાહન ચલાવવા માટે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે, તો અને તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે છે. પૂજ્ય ઠક્કર બાપા સફાઈ કામદાર પુનઃસ્થાપન યોજના. હવે આ યોજના અગેન પાછો આ નિગમ બદલાઈ ગયું, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અંતર્ગત કાર્યરત છે. તો 1994 ની અંદર ગુજરાત સફાઈ કામદાર વિકાસ બોર્ડ હતું. શું હતું? વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલી હતી. ક્યારે? 1994 ની અંદર. આ બોર્ડ અથવા તો આજે ગુજરાત સફાઈ કામદાર વિકાસ બોર્ડનો હેતુ શું છે? તો કે ભાઈ જે વ્યક્તિઓ અસ્વચ્છતા મતલબ કે સફાઈ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેવા વ્યક્તિઓ અથવા તેમના આશ્રિતો અથવા એમના કુટુંબોને અથવા એમના કુટુંબના વ્યક્તિઓને આ વ્યવસાયથી બીજા વ્યવસાય વાળવા તરફ અથવા જો એ વ્યવસાય સાથે રોકાયેલા છે તો એમને વીમો કવચ આપીને અથવા તો બીજી કોઈ સુરક્ષા પૂરી પાડીને એ લોકો સમાજની અંદર સમાનભેર જિંદગી જીવી શકે એ હેતુથી આ બોર્ડની રચના કરવામાં આવી હતી. અને ગુજરાત સરકારે દેશમાં સૌ પ્રથમ વખત 2001ની અંદર આ જે વિકાસ બોર્ડ હતું એનું સફાઈ કામદાર વિકાસ નિગમની અંદર રૂપાંતર કરવામાં આવ્યું હતું. ક્યારથી? 2001ની અંદર. કે જે આ નિગમનું કાર્ય શું છે? તો કે ભાઈ જે લોકો કે જે વ્યક્તિઓ સ્વચ્છતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને આર્થિક, શૈક્ષણિક બધી જ પ્રકારની યોજનાઓ અંતર્ગત આવરી લઈને લાભ આપીને એમને બીજા વ્યવસાય તરફ વાળવાનો અને એમના આશ્રિતો સમાજની અંદર સમાનભેર રીતે જીવી શકે એ હેતુથી આ નિગમની રચના કરવામાં આવી હતી. હવે જોઈએ આ નિગમની અંદર કઈ કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. પહેલી યોજના છે ગુજરાત પૂજ્ય ઠક્કર બાપા સફાઈ કામદાર પુનઃસ્થાપન યોજના. હવે આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ જે કોઈ વ્યક્તિ છે કે જે અસ્વચ્છતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બરાબર, એમને મહાનગરપાલિકા અથવા નગરપાલિકા દ્વારા જે એમને પ્લોટ અથવા રહેણાંક ઘર ફાળવવામાં આવતું હોય છે.
હવે એમને વ્યક્તિગત ધોરણે જો એ મકાનનું રિપેરિંગ કરવાનું થતું હોય, અમુક સમયે મકાનનું રિપેરિંગ કરવાનું થતું હોય તો એ મકાનના રિપેરિંગ માટે સંબંધિત મહાનગરપાલિકા અથવા નગરપાલિકાને દરખાસ્ત અથવા તો રજૂઆત કર્યાથી ઈ વ્યક્તિઓને બિનવ્યાજકીય લોન આપવામાં આવે છે. કેવી લોન આપવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો, બિનવ્યાજકીય લોન આપવામાં આવે છે. કઈ યોજના અંતર્ગત? પુનઃસ્થાપન યોજના અંતર્ગત મકાનના રિપેરિંગ માટે. જોઈએ કેટલી લોન આપવામાં આવે છે, એટલે કે કઈ કઈ વસ્તુઓ રિપેર કરી શકાય. તો કે વસાહતોના મકાનોની સીડી, કઠોળો, ધાબાની, પેરાફિટ તથા કોલોનીના સાર્વજનિક જાજરૂના રિપેરિંગ માટે તથા સફાઈ કામદારોની વસાહતોના વાતાવરણમાં સુધારો કરવા માટે આ યોજના અંતર્ગત લોન આપવામાં આવતી હોય છે. કેટલી લોન આપવામાં આવે છે? તો કે ભાઈ જે યુનિટ કોસ્ટ, એટલે કે જે કોઈ લાભાર્થી છે એમના મકાનની યુનિટ કોસ્ટને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ 75,000 રૂપિયાની બિનવ્યાજકીય લોન આપવામાં આવે છે. કેવી બિનવ્યાજકીય લોન આપવામાં આવે છે? મતલબ કે આ યોજના અંતર્ગત તમને જે કાંઈ પણ લોન આપવામાં આવે છે અથવા લોન મંજૂર થાય છે એનું તમારે વ્યાજ ચૂકવવાનું રહેતું નથી. જોઈએ ત્યાર પછીની યોજના, પૂજ્ય ઠક્કર બાપા સફાઈ કામદાર આવાસ યોજના. હવે આવાસ યોજના આપણે આગળ પણ શરૂઆતની અંદર આગળના વિડીયોમાં ભણી ગયા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આ સેમ ટુ સેમ એના જ બધી પાત્રતાના માપદંડો એના જ છે, પણ હવે પર્ટિક્યુલરલી સફાઈ કામદાર વિકાસ નિગમ અંતર્ગત અથવા તો જે લોકો સફાઈના વ્યવસાય સાથે સંકળાયેલા છે એના માટે અલગથી નિગમ ઊભું કરવામાં કે રચના કરવામાં આવી છે. તો એ વ્યક્તિઓ જ્યારે અરજી કરતા હોય છે તો એ પર્ટિક્યુલરલી આ નિગમની અંદર જતી હોય છે. આનો હેતુ શું છે? તો કે ભાઈ આ યોજનાનો હેતુ સફાઈ કામદાર કે તેઓના આશ્રિતો પૈકી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવામાં આવતા હોય છે. જોઈએ આપણે એની રિક્વાયરમેન્ટ અથવા પાત્રતાના માપદંડો. તો આપણે જે આગળ ભણી ગયા હતા બધી સેમ ટુ સેમ જ આવશે કે ભાઈ ગ્રામ પંચાયતના ચોપડે મકાન નોંધાયેલ હોય પરંતુ તદ્દન કાચું મકાન હોય, ગાર માટીનું હોય, ઘાસ પૂળા ટાઈપનું હોય કે કુબા ટાઈપનું મકાન હોય કે જે રહેવા લાયક ન હોય તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ અરજીની તારીખે. ઉપરાંત આ ક્રાઇટેરિયા આગળ પણ આવ્યો હતો કે ઓછામાં ઓછો 25 ચોરસ વારનો ખુલ્લો પ્લોટ, 40 વાર કે 100 ચોરસ વારનો ખુલ્લો પ્લોટ ધરાવનાર વ્યક્તિને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. જોઈએ શું લાભ આપવામાં આવે છે? તો કે આપણે જોયું હતું ભાઈ તમને શેના માટે લાભ આપવામાં આવે છે? તો કે રહેણાંક ઘર બનાવવા માટે. તો એ ઘરની ટોચની કિંમત પણ નક્કી કરવામાં આવે છે. તો શહેરી વિસ્તાર માટે 7 લાખ રૂપિયા હતી અને ગ્રામ્ય વિસ્તાર માટે 5 લાખથી વધારાનું ઘર તમે બનાવી શકો નહીં જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો. કેટલી સહાય ચૂકવવામાં આવે છે? તો કે ભાઈ 1,20,000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે, જે આપણે ત્યારે જ વાત કરી હતી કે 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. પહેલો હપ્તો 40,000 રૂપિયાનો ચૂકવવામાં આવે છે, બીજો હપ્તો 60,000 રૂપિયાનો ચૂકવવામાં આવે છે અને છેલ્લો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો ચૂકવવામાં આવે છે. એમ કરીને કુલ 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આ યોજના અંતર્ગત અરજદારને આપવામાં આવે છે. અરજદારે બાહેધરી આપવાની હોય છે કે ભાઈ જ્યારે આ લોન લે છે અથવા એપ્લાય કરે છે ત્યારે બાહેધરી આપવાની થતી હોય છે કે છેલ્લા 20 વર્ષની અંદર આ વિભાગ અથવા તો આ નિગમની આવી અન્ય કોઈ યોજનાનો લાભ લીધેલ નથી. એટલે કે ખાસ કરીને કેવી યોજનાનો લાભ અહીંયા આપવામાં આવે છે? તો કે મકાન સહાય. તો અન્ય બીજી કોઈ મકાન સહાય સરકાર તરફથી મેળવેલ હોવી જોઈએ નહીં, એવી બાહેધરી આપવામાં આવતી હોય છે કે આપવાની થતી હોય છે. ત્યાર પછીની યોજના જોઈએ, છેલ્લી યોજના વ્યક્તિગત અકસ્માત વીમા કવચ યોજના, જે અગેન ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અંતર્ગત કાર્યરત છે. હવે આ યોજનાનો હેતુ શું છે? તો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ઠક્કર બાપા સફાઈ કામદાર પુનઃસ્થાપન યોજના હેઠળ રાજ્યના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના સફાઈ કામદારો માટે વ્યક્તિગત ધોરણે 1 લાખ રૂપિયાની વીમો આપવામાં આવે છે. કેટલા રૂપિયાનો? 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. મતલબ ક્યારે? તો કે જો સફાઈ કામદારનું ફરજ દરમિયાન ગટરમાં ગૂંગળામણથી અથવા તો ડૂબી જવાથી અથવા ફરજ પર કોઈ પણ રીતે આકસ્મિક મૃત્યુ થાય તો એને કેટલા રૂપિયાનો વીમો આપવામાં આવે છે? તો કે 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. ઉપરાંત એટલે કે 1 લાખ રૂપિયા તો ચૂકવવામાં આવે જ છે,
અથવા ઉપરાંત બીજા 2 લાખ રૂપિયાની રકમ સફાઈ કામદારના આશ્રિત કુટુંબને આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવતી હોય છે। મિત્રો, તો અહીંયા સુધી આપણે બધી અલગ અલગ નિગમની આર્થિક યોજનાઓ જોઈ। તમે તમારા ફીડબેક કમેન્ટ સેક્શનમાં આપવાનું ભૂલતા નહીં। હવે પછીના વિડીયોની અંદર આપણે શૈક્ષણિક યોજનાઓ જોશું, એમાં પણ આવી જ રીતે અલગ અલગ નિગમની અંદર જે કંઈ પણ શૈક્ષણિક યોજનાઓ કાર્યરત છે એના વિશે આપણે માહિતી મેળવશું। થેન્ક યુ।